કુરુવંશ અલ્પવિરામ ની ઉત્પત્તિ પુરાણો અનુસાર અત્રિનો જન્મ બ્રહ્માથી, અત્રિમાંથી ચંદ્ર, ચંદ્રમાંથી બુધ અને બુધમાંથી ઇલાનંદન પુરુરવા થયો હતો. આયુનો જન્મ પુરુરવાથી થયો હતો. રાજા નહુષ આયુમાંથી અને યયાતિનો જન્મ નહુષથી થયો હતો. યયાતિથી શરૂઆત કરી. પુરુના વંશમાં ભરત અને ભરતના કુળમાં રાજા કુરુ. અલ્પવિરામ શાંતનુનો જન્મ કુરુના વંશમાં થયો હતો. ગંગાનંદન ભીષ્મનો જન્મ શાંતનુથી થયો હતો. તેમના બે નાના ભાઈઓ હતા, ચિત્રાંગદા અને વિચિત્રવીર્ય. તેઓ શાંતનુથી સત્યવતી સુધી જન્મ્યા હતા. શાંતનુ સ્વર્ગમાં ગયા પછી ભીષ્મ અપરિણિત રહ્યા અને તેમના ભાઈ વિચિત્રવીર્યના રાજ્યને અનુસર્યા. ભીષ્મ મહાભારતના મુખ્ય પાત્રોમાંના એક છે. તે મહારાજા શાંતનુના પુત્ર હતા. પિતાને આપેલા વચનને કારણે તેણે આજીવન બ્રહ્મચર્યનું વ્રત લીધું હતું. તેને ઈચ્છામૃત્યુનું વરદાન મળ્યું હતું. અલ્પવિરામ એકવાર હસ્તિનાપુરના રાજા દુષ્યંત શિકાર રમવા જંગલમાં ગયા હતા. તે જ્યાં શિકાર કરવા ગયો હતો તે જ જંગલમાં કણ્વ ઋષિનો આશ્રમ હતો. મહારાજ દુષ્યંત કણ્વ ઋષિને જોવા તેમના આશ્રમ પહોંચ્યા. બોલાવવા પર આશ્રમમાંથી એક ખૂબ જ પ્રેમાળ યુવતી બહાર આવી અને બોલી, હે રાજા મહર્ષિ, તમે તીર્થયાત્રાએ ગયા છો, પણ આ આશ્રમમાં તમારું સ્વાગત છે. તે છોકરીને જોઈને મહારાજ દુષ્યંતે પૂછ્યું, છોકરી તું કોણ છે? છોકરીએ કહ્યું, મારું નામ શકુંતલા છે અને હું કણ્વ ઋષિની પુત્રી છું. તે છોકરીની વાત સાંભળીને મહારાજ દુષ્યંત આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, મહર્ષિ તો જન્મજાત બ્રહ્મચારી છે, તો પછી તમે તેમની પુત્રી કેવી રીતે બની ગયા? અલ્પવિરામ તેમના પ્રશ્નના જવાબમાં શકુંતલાએ કહ્યું, ખરેખર મારા માતા પિતા મેનકા અને વિશ્વામિત્ર છે. મારી માતાએ મારો જન્મ થતાં જ મને જંગલમાં છોડી દીધો હતો, જ્યાં શકુંતા નામના પક્ષીએ મારું રક્ષણ કર્યું હતું. તેથી જ મારું નામ શકુંતલા પડ્યું. અલ્પવિરામ તે પછી કણ્વ ઋષિની દૃષ્ટિ મારા પર પડી અને તેઓ મને તેમના આશ્રમમાં લઈ આવ્યા. તેણે મારી સંભાળ લીધી. જન્મ આપનાર, પાલન પોષણ કરનાર અને અન્ન આપનાર, આ ત્રણેયને પિતા કહેવામાં આવે છે. આમ કણ્વ ઋષિ મારા પિતા બન્યા. અલ્પવિરામ શકુંતલાની વાત સાંભળીને મહારાજ દુષ્યંત બોલ્યા, શકુંતલા તું ક્ષત્રિય છોકરી છે. જો તમને વાંધો ન હોય તો હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. શકુંતલા પણ મહારાજ દુષ્યંતથી મોહિત થઈ ગઈ હતી, તેથી તેણે તેને મંજૂરી આપી. બંનેના લગ્ન ગાંધર્વ સાથે થયા. થોડો સમય મહારાજા દુષ્યંતે શકુંતલા સાથે રહીને જંગલમાં વિતાવ્યા. પછી એક દિવસ તેણે શકુંતલાને કહ્યું, પ્રિય, હવે મારે મારું સત્તાવાર કામ જોવા માટે હસ્તિનાપુર જવું પડશે. જ્યારે મહર્ષિ કણ્વ તીર્થયાત્રાથી પાછા ફરશે ત્યારે હું તમને અહીંથી દૂર મોકલીશ અને તમને મારા રાજભવનમાં લઈ જઈશ. અલ્પવિરામ આટલું કહીને મહારાજે શકુંતલાને તેમના પ્રેમના પ્રતીક રૂપે તેમની સોનાની વીંટી આપી અને હસ્તિનાપુર ગયા. અલ્પવિરામ એક દિવસ ઋષિ દુર્વાસા તેમના આશ્રમમાં આવ્યા. રાજા દુષ્યંતના અલગ થવાને કારણે શકુંતલાને તેમના આગમન વિશે ખબર પણ ન હતી અને તેણે દુર્વાસા ઋષિનું યોગ્ય સ્વાગત કર્યું ન હતું. ઋષિ દુર્વાસાએ આને અપમાન માન્યું અને ગુસ્સામાં કહ્યું, બાળિકા, હું તને શ્રાપ આપું છું કે જેણે ધ્યાન રાખીને મારું અપમાન કર્યું છે તે તને ભૂલી જશે. દુર્વાસા ઋષિનો શ્રાપ સાંભળીને શકુંતલા વ્યથિત થઈ ગઈ અને તેમણે તેમના પગે પડીને ક્ષમા માટે પ્રાર્થના કરી. શકુંતલાની ક્ષમાયાચનાથી પ્રેરિત ઋષિ દુર્વાસાએ કહ્યું, સારું, જો તમારી પાસે તેના માટે કોઈ પ્રેમની નિશાની હોય તો તે નિશાની જોઈને તે તમને યાદ કરશે. શકુંતલા મહારાજ દુષ્યંત સાથે લગ્ન કરીને ગર્ભવતી બની હતી. થોડા સમય પછી કણ્વ ઋષિ તીર્થયાત્રાથી પાછા ફર્યા ત્યારે શકુંતલાએ તેમને મહારાજ દુષ્યંત સાથેના ગાંધર્વ લગ્ન વિશે જણાવ્યું. આના પર મહર્ષિ કણ્વે કહ્યું કે પરણેલી દીકરીનું પિતાના ઘરે રહેવું યોગ્ય નથી. હવે તમારા પતિનું ઘર તમારું ઘર છે. એમ કહીને મહર્ષિએ શકુંતલાને તેમના શિષ્યો સહિત હસ્તિનાપુર મોકલ્યા. રસ્તામાં એક તળાવમાં પ્રાર્થના કરતી વખતે મહારાજ દુષ્યંતે આપેલી શકુંતલાની વીંટી, જે પ્રેમનું પ્રતીક હતી, તળાવમાં જ પડી ગઈ. એક માછલી એ વીંટી ગળી ગઈ. અલ્પવિરામ મહારાજ દુષ્યંત પાસે પહોંચ્યા પછી કણ્વ ઋષિના શિષ્યોએ શકુંતલાને તેમની સામે ઊભી રાખી અને કહ્યું, મહારાજ, શકુંતલા તમારી પત્ની છે, તમે તેનો સ્વીકાર કરો. ઋષિ દુર્વાસાના શ્રાપને કારણે મહારાજ શકુંતલાને ભૂલી ગયા હતા. તેથી તેણે શકુંતલાને સ્વીકારી નહીં અને તેણીને કુલતા તરીકે કલંકિત કરવાનું શરૂ કર્યું. શકુંતલાનું અપમાન થતાં જ આકાશમાં વીજળીનો ગડગડાટ થયો અને તેની માતા મેનકા તેને બધાની સામે લઈ ગઈ. જે માછલીએ શકુંતલાની વીંટી ગળી ગઈ તે એક દિવસ માછીમારની જાળમાં ફસાઈ ગઈ.
જ્યારે માછીમારે તેને કરડ્યો ત્યારે તેના પેટમાંથી વીંટી નીકળી હતી. માછીમારે તે વીંટી મહારાજ દુષ્યંતને ભેટમાં મોકલી. વીંટી જોઈને મહારાજને શકુંતલાની યાદ આવી અને પોતાના કૃત્યનો પસ્તાવો કરવા લાગ્યા. મહારાજે શકુંતલાની ઘણી શોધ કરી પણ તેણીનો પત્તો લાગ્યો ન હતો. અલ્પવિરામ. થોડા દિવસો પછી દેવરાજ ઇન્દ્રનું આમંત્રણ મળ્યા પછી મહારાજ દુષ્યંત દેવસુર યુદ્ધમાં મદદ કરવા ઇન્દ્રની નગરી અમરાવતી ગયા. યુદ્ધ જીતીને જ્યારે તે આકાશમાંથી હસ્તિનાપુર પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેણે ઋષિ કશ્યપનો આશ્રમ જોયો. તેમના દર્શન કરવા તેઓ ત્યાં રોકાયા. આશ્રમમાં એક સુંદર છોકરો ભીષણ સિંહ સાથે રમી રહ્યો હતો. મેનકા શકુંતલાને ઋષિ કશ્યપ પાસે લઈ આવી હતી અને તેને છોડી દીધી હતી અને તે બાળક શકુંતલાના પુત્ર હતા. તે બાળકને જોઈને મહારાજના હૃદયમાં પ્રેમની લાગણી જન્મી. અલ્પવિરામ. જ્યારે તેઓ તેને ખોળામાં લઈને આગળ વધ્યા ત્યારે શકુંતલાના મિત્રએ બૂમ પાડી, હે સજ્જન, આ બાળકને સ્પર્શ કરશો નહીં તો તેના હાથની આસપાસ બાંધેલી કાળી દોરી તમને સાપની જેમ ડંખ મારશે. આ સાંભળીને પણ દુષ્યંત પોતાની જાતને રોકી ન શક્યો અને બાળકને ખોળામાં ઊંચક્યું. હવે સખીએ આશ્ચર્યથી જોયું કે છોકરાના હાથમાં બાંધેલો કાળો ગધેડો ધરતી પર પડ્યો હતો. સખી જાણતી હતી કે જ્યારે પણ પિતા બાળકને ખોળામાં લેશે ત્યારે તે કાળો દોરો ધરતી પર પડી જશે. સખી પ્રસન્ન થઈ અને શકુંતલાને આખી વાર્તા સંભળાવી. શકુંતલા મહારાજ દુષ્યંત પાસે આવ્યા. મહારાજે શકુંતલાને ઓળખી લીધી. તેણે શકુંતલા પાસેથી તેના કૃત્ય માટે ક્ષમા માટે પ્રાર્થના કરી અને ઋષિ કશ્યપની આજ્ઞા લઈને તેણીને તેના પુત્ર સાથે હસ્તિનાપુર લઈ આવ્યા. મહારાજા દુષ્યંત અને શકુંતલાના પુત્રનું નામ ભરત હતું. અલ્પવિરામ. પાછળથી તે ભારતનો મહાન સમ્રાટ બન્યો અને તેના નામ પર આપણા દેશનું નામ ભારતવર્ષ રાખવામાં આવ્યું. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. અલ્પવિરામ. સત્યવતીને ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામના બે પુત્રો હતા. શાંતનુ ચિત્રાંગદ અને વિચિત્રવીર્યના બાળપણમાં મૃત્યુ પામ્યા હતા, તેથી તેમનો ઉછેર ભીષ્મ દ્વારા થયો હતો. ભીષ્મે જ્યારે મોટા થયા ત્યારે ચિત્રાંગદને સિંહાસન પર બેસાડ્યો, પરંતુ થોડા જ સમયમાં ચિત્રાંગદ ગાંધર્વો સાથે લડતા માર્યો ગયો. આના પર ભીષ્મે તેમના કાકા વિચિત્રવીર્યને રાજ્ય સોંપ્યું. હવે ભીષ્મને વિચિત્રવીર્યના લગ્નની ચિંતા હતી. તે દિવસોમાં કાશીરાજની 3 પુત્રીઓ અંબા, અંબિકા અને અંબાલિકાનો સ્વયંવર થવાનો હતો. પોતાના સ્વયંવરમાં જઈને ભીષ્મ એકલાએ ત્યાં આવેલા તમામ રાજાઓને હરાવીને 3 કન્યાઓનું અપહરણ કરીને તેમને હસ્તિનાપુર લઈ આવ્યા. મોટી પુત્રી અંબાએ ભીષ્મને કહ્યું કે તેણે પોતાનું શરીર અને મન રાજા શાલ્વને અર્પણ કર્યું છે. તેણીની વાત સાંભળીને ભીષ્મે તેણીને રાજા શાલ્વ પાસે મોકલી અને અંબિકા અને અંબાલિકાના લગ્ન વિચિત્રવીર્ય સાથે કરાવ્યા. રાજા શાલ્વે અંબાનો સ્વીકાર ન કર્યો, તેથી તે હસ્તિનાપુર પાછો આવ્યો અને ભીષ્મને કહ્યું, હે આર્ય, તમે મને હાર આપીને લાવ્યા છો, તેથી તમે મારી સાથે લગ્ન કરો. પરંતુ ભીષ્મે તેમના વચનને કારણે તેમની વિનંતી સ્વીકારી નહીં. અંબા ક્રોધિત થઈ અને પરશુરામ પાસે ગઈ અને તેમની વેદના સાંભળીને તેમની પાસે મદદ માંગી. પરશુરામે અંબાને કહ્યું, હે દેવી, ચિંતા ન કર, હું તારા લગ્ન ભીષ્મ સાથે કરાવીશ. પરશુરામે ભીષ્મને બોલાવ્યો પણ ભીષ્મ તેમની પાસે ન ગયા. આનાથી ક્રોધિત થઈને પરશુરામ ભીષ્મ પાસે પહોંચ્યા અને બંને વીરોની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બંને અસાધારણ યોદ્ધા હતા, તેથી જીત કે હારનો નિર્ણય લઈ શકાતો ન હતો. આખરે દેવતાઓએ હસ્તક્ષેપ કરીને આ યુદ્ધ અટકાવ્યું. નિરાશ થઈને અંબા તપસ્યા કરવા વનમાં ગઈ. અલ્પવિરામ. વિચિત્રવીર્ય તેની બંને રાણીઓ સાથે વિલાસમાં મગ્ન હતો, પરંતુ તેને બંને રાણીઓથી કોઈ સંતાન નહોતું અને તે ક્ષય રોગથી પીડાતા મૃત્યુ પામ્યા હતા. અલ્પવિરામ. હવે સંપૂર્ણ વિનાશના ડરથી માતા સત્યવતીએ એક દિવસ ભીષ્મને કહ્યું, પુત્ર, આ વંશને વિનાશમાંથી બચાવવા માટે મારી આજ્ઞા છે કે તમે આ 2 રાણીઓમાંથી પુત્રો ઉત્પન્ન કરો. માતાની વાત સાંભળીને ભીષ્મે કહ્યું, માતા, હું કોઈ પણ સંજોગોમાં મારી પ્રતિજ્ઞા તોડી શકું નહીં. અલ્પવિરામ. આ સાંભળીને માતા સત્યવતીને ખૂબ જ દુઃખ થયું. અચાનક તેમને પુત્ર વેદવ્યાસ યાદ આવ્યા. યાદ આવતાં જ વેદવ્યાસ ત્યાં પ્રગટ થયા. તેમને જોઈને સત્યવતીએ કહ્યું, હે પુત્ર, તારા બધા ભાઈઓ નિસંતાન ગુજરી ગયા છે. તેથી મારા વંશજોને નાશ પામવાથી બચાવવા માટે હું તમને તેમની પત્નીઓથી બાળકો પેદા કરવાની આજ્ઞા કરું છું. વેદવ્યાસે તેમની આજ્ઞાનું પાલન કર્યું અને કહ્યું, માતા, તમે તે બંને રાણીઓને કહો કે તેઓ 1 વર્ષ સુધી ઉપવાસ કરે, તો જ તેઓ ગર્ભવતી થશે. 1 વર્ષ પછી વેદવ્યાસ પ્રથમ મોટી રાણી અંબિકા પાસે ગયા.
અંબિકાએ તેની તેજથી ડરીને આંખો બંધ કરી દીધી. વેદવ્યાસ પાછા ફર્યા અને માતાને કહ્યું, માતા અંબિકાને એક મહાન પુત્ર હશે, પરંતુ તે આંખો બંધ કરવાની ખામીને કારણે અંધ હશે. આ સાંભળીને સત્યવતીને ખૂબ જ દુઃખ થયું અને તેણે વેદવ્યાસને નાની રાણી અંબાલિકા પાસે મોકલ્યા. અલ્પવિરામ. વેદવ્યાસને જોઈને અંબાલિકા ભયથી નિસ્તેજ થઈ ગઈ. તેના રૂમમાંથી પાછા ફર્યા પછી વેદવ્યાસે સત્યવતીને કહ્યું કે પાંડુને માતા અંબાલિકાના ગર્ભથી રોગથી પીડાતો પુત્ર થશે. આનાથી માતા સત્યવતી વધુ દુઃખી થયા અને તેમણે મોટી રાણી અંબાલિકાને વેદવ્યાસ પાસે પાછા જવાનો આદેશ આપ્યો. આ વખતે મોટી રાણી પોતે ન ગઈ અને પોતાની દાસીને વેદવ્યાસ પાસે મોકલી. દાસીએ ખુશીથી વેદવ્યાસને ભોજન આપ્યું. આ વખતે વેદવ્યાસ માતા સત્યવતી પાસે આવ્યા અને કહ્યું, માતા, આ દાસીના ગર્ભમાંથી વેદ અને વેદાંતમાં પારંગત એવા અત્યંત નીતિવાન પુત્રનો જન્મ થશે. આટલું કહીને વેદવ્યાસ તપ કરવા ગયા. અલ્પવિરામ. જ્યારે સમય આવ્યો ત્યારે અંબિકાના ગર્ભમાંથી ધૃતરાષ્ટ્રનો જન્મ થયો, અંબાલિકાના ગર્ભમાંથી પાંડુનો જન્મ પાંડુ રોગ સાથે થયો અને વિદુર તેની દાસીના ગર્ભથી જન્મ્યું. પાંડુનું સામ્રાજ્ય અભિષેક. અલ્પવિરામ. ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતો, તેથી તેની જગ્યાએ પાંડુને રાજા બનાવવામાં આવ્યો, જેના કારણે ધૃતરાષ્ટ્રને તેના અંધત્વ પર હંમેશા ગુસ્સો આવતો અને પાંડુને તિરસ્કારની લાગણી થવા લાગી. દેશમાં વિસ્તરણ થયું. એકવાર રાજા પાંડુ તેની બે પત્નીઓ સાથે પાંડુ પાસે ગયો. કુંતી અને માદ્રી શિકાર માટે જંગલમાં ગયા. ત્યાં તેઓએ કાળિયારની પ્રેમાળ જોડી જોઈ. પાંડુએ તરત જ પોતાના તીરથી હરણને ઘાયલ કરી દીધું. મરતા હરણના રૂપમાં નિર્દોષ ઋષિએ પાંડુને શ્રાપ આપ્યો, રાજન, તારા જેવો ક્રૂર માણસ આ દુનિયામાં કોઈ નહીં હોય. પ્રેમ સમયે તમે મને તીર માર્યું છે, તેથી જ્યારે પણ તમે પ્રેમમાં હશો ત્યારે તમે મરી જશો. અલ્પવિરામ. આ શ્રાપથી પાંડુ ખૂબ જ દુઃખી થયો અને તેણે પોતાની રાણીઓને કહ્યું, હે સ્ત્રીઓ, હવે હું મારી બધી વાસનાઓ છોડીને આ જંગલમાં રહીશ, તમે લોકો હસ્તિનાપુર પાછા જાઓ. તેમની વાત સાંભળીને બંને રાણીઓ દુઃખી થઈ ગઈ અને કહ્યું, નાથ, અમે તમારા વિના એક ક્ષણ પણ જીવી શકતા નથી. અલ્પવિરામ. તમે પણ કૃપા કરીને અમને તમારી સાથે જંગલમાં રાખો. પાંડુએ તેમની વિનંતી સ્વીકારી અને તેમને તેમની સાથે જંગલમાં રહેવાની મંજૂરી આપી. દરમિયાન રાજા પાંડુએ ઋષિ મુનિઓને અમાવસ્યાના દિવસે બ્રહ્માજીના દર્શન કરવા જતા જોયા. તેણે તે ઋષિઓને પોતાને સાથે લેવા વિનંતી કરી. આ વિનંતી પર ઋષિઓએ કહ્યું, રાજન, કોઈ નિસંતાન વ્યક્તિ બ્રહ્મલોકમાં જવા માટે હકદાર નથી, તેથી અમે તમને અમારી સાથે લઈ જઈ શકતા નથી. અલ્પવિરામ. ઋષિ મુનિઓની વાત સાંભળીને પાંડુએ તેની પત્નીને કહ્યું, હે કુંતી, હું જન્મ લેવા માટે વૃદ્ધ થઈ રહ્યો છું કારણ કે નિસંતાન વ્યક્તિ પિતા, ઋણ, ઋષિ, ઋણ, દેવ, ઋણ અને માનવ, ઋણમાંથી મુક્ત થઈ શકતી નથી. શું તમે મને પુત્ર મેળવવામાં મદદ કરી શકો છો? કુંતીએ કહ્યું, હે આર્યપુત્ર, દુર્વાસા ઋષિએ મને એવો મંત્ર આપ્યો છે કે જેના દ્વારા હું કોઈ પણ દેવતાનું આહ્વાન કરી શકું અને ઈચ્છિત વસ્તુ મેળવી શકું. તમે આદેશ આપો કે હું કયા ભગવાનને બોલાવું. આના પર પાંડુએ ધર્મને આમંત્રણ આપવાનો આદેશ આપ્યો. ધર્મે કુંતીને એક પુત્ર આપ્યો જેનું નામ યુધિષ્ઠિર હતું. પાછળથી પાંડુએ કુંતીને ફરી 2 વાર વાયુદેવ અને ઇન્દ્રદેવને આમંત્રિત કરવાનો આદેશ આપ્યો. ભીમનો જન્મ વાયુદેવથી થયો હતો અને અર્જુનનો જન્મ ઇન્દ્રથી થયો હતો. ત્યારબાદ પાંડુની આજ્ઞાથી કુંતીએ માદ્રીને મંત્રની દીક્ષા આપી. માદ્રીએ અશ્વિની કુમારોને આમંત્રણ આપ્યું અને નકુલ અને સહદેવનો જન્મ થયો. એક દિવસ રાજા પાંડુ માદ્રી સાથે સરિતાના કિનારે જંગલમાં પ્રવાસ કરી રહ્યા હતા. વાતાવરણ ખૂબ જ આહલાદક હતું અને ઠંડી સુગંધવાળી હવા ફૂંકાઈ રહી હતી. અચાનક પવનના જોરથી માદ્રીના કપડાં ઉડી ગયા. આ કારણે પાંડુનું મન અશાંત થઈ ગયું અને તે પ્રેમમાં મશગુલ થઈ ગયો કે શ્રાપને કારણે તેનું મૃત્યુ થયું. માદ્રી તેમની સાથે સતી થઈ, પરંતુ કુંતી પુત્રોના ઉછેર માટે હસ્તિનાપુર પરત ફર્યા. ત્યાં રહેતા મુનિએ પાંડવોને રાજમહેલમાંથી વિદાય આપી સ્વાગત કર્યું. કર્ણનો જન્મ. અલ્પવિરામ. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરને ઉછેરવાનો ભાર ભીષ્મ પર હતો. ત્રણેય પુત્રો મોટા થયા ત્યારે તેમને ભણવા મોકલવામાં આવ્યા. ધૃતરાષ્ટ્ર બળ વિદ્યામાં, પાંડુ ધનુર્વિદ્યામાં અને વિદુર ધર્મ અને નીતિમાં નિપુણ બન્યા. ધૃતરાષ્ટ્ર નાનો હતો ત્યારે અંધ હોવાથી રાજ્યનો વારસદાર ન બની શક્યો. વિદુર દાસીનો પુત્ર હતો, તેથી પાંડુને હસ્તિનાપુરનો રાજા જાહેર કરવામાં આવ્યો. ભીષ્મે ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધારની રાજકુમારી ગાંધારી સાથે કર્યા હતા. જ્યારે ગાંધારીને ખબર પડી કે તેનો પતિ આંધળો છે, ત્યારે તેણે પોતે તેની આંખો પર પટ્ટી બાંધી દીધી.
તે દિવસોમાં જ્યારે યદુવંશી રાજા શૂરસેનની વહાલી પુત્રી કુંતી પરિપક્વ થઈ, ત્યારે પિતાએ તેને ઘરે આવેલા મહાત્માઓની સેવામાં રોકી દીધી. કુંતી પોતાના પિતાના અતિથિગૃહમાં આવતા તમામ ઋષિમુનિઓ, મુનિઓ વગેરેની સેવા કરતી. એકવાર ઋષિ દુર્વાસા ત્યાં આવ્યા. કુંતીએ પણ ખંતપૂર્વક તેની સેવા કરી. કુંતીની સેવાથી પ્રસન્ન થઈને ઋષિ દુર્વાસાએ કહ્યું, દીકરી, હું તારી સેવાથી ખૂબ જ પ્રસન્ન થયો છું, તેથી હું તને એવો મંત્ર આપું છું, જેના ઉપયોગથી તું જે દેવતાનું સ્મરણ કરશે તે તરત જ તારી સામે પ્રગટ થશે અને તારી મનોકામના પૂર્ણ કરશે. આમ ઋષિ કુંતીને મંત્ર આપીને દુર્વાસા ચાલ્યા ગયા. અલ્પવિરામ. એક દિવસ તે મંત્રની સત્યતા તપાસવા માટે કુંતીએ એકાંતમાં બેસીને તે મંત્રનો જાપ કરતાં સૂર્યદેવનું સ્મરણ કર્યું. તે જ ક્ષણે સૂર્ય ભગવાન ત્યાં પ્રગટ થયા અને કહ્યું, દેવી, તમે મારી પાસેથી શું ઈચ્છો છો તે મને કહો. હું તમારી ઈચ્છા ચોક્કસ પૂરી કરીશ. આના પર કુંતીએ કહ્યું, હે ભગવાન, મને તમારાથી કોઈ પ્રકારની ઈચ્છા નથી. તેની સત્યતા ચકાસવા માટે જ મેં મંત્રનો જાપ કર્યો છે. કુંતીના આ શબ્દો સાંભળીને સૂર્યદેવે કહ્યું, હે કુંતી, મારું નાવવું વ્યર્થ નહીં જાય. હું તમને ખૂબ જ પરાક્રમી અને પરોપકારી પુત્ર આપું છું. આટલું કહીને સૂર્ય ભગવાન અદૃશ્ય થઈ ગયા. અલ્પવિરામ. શર્મથી કુંતી આ વાત કોઈને કહી શકી નહીં. જ્યારે સમય આવ્યો ત્યારે તેના ગર્ભમાંથી કવચ કુંડલ ધારણ કરીને પુત્રનો જન્મ થયો. કુંતીએ તેને એક ડબ્બામાં રાખ્યો અને રાત્રે તેને ગંગામાં ફેંકી દીધો. છોકરો તે જગ્યાએ પહોંચ્યો જ્યાં ધૃતરાષ્ટ્રનો સારથી અધિરથ ગંગા નદીમાં તેના ઘોડાને પાણી આપી રહ્યો હતો. તેની નજર બખ્તર કુંડલવાળા બાળક પર પડી. અધિરથ નિસંતાન હતો, તેથી તેણે બાળકને છાતીએ લગાડ્યું અને તેને ઘરે લઈ ગયો અને તેને પોતાના પુત્રની જેમ ઉછેરવા લાગ્યો. તે છોકરાના કાન ખૂબ જ સુંદર હતા, તેથી તેનું નામ કર્ણ રાખવામાં આવ્યું. કર્ણ ગંગામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મહારાજા ધૃતરાષ્ટ્રના સારથી અધિરથ અને તેની પત્ની રાધાએ તેને જોયો અને તેને દત્તક લીધો અને તેની સંભાળ લેવાનું શરૂ કર્યું. કુમારની ઉંમરથી જ કર્ણને તેના પિતા અધિરથની જેમ રથ ચલાવવા કરતાં યુદ્ધની કળામાં વધુ રસ હતો. અલ્પવિરામ. કર્ણ અને તેના પિતા અધિરથ આચાર્ય દ્રોણને મળ્યા, જે તે સમયે યુદ્ધ કળાના શ્રેષ્ઠ માસ્ટર્સમાંના એક હતા. દ્રોણાચાર્ય તે સમયે કુરુ રાજકુમારોને ભણાવતા હતા. તેણે કર્ણને શીખવવાની ના પાડી કારણ કે કર્ણ સારથીનો પુત્ર હતો અને દ્રોણ ફક્ત ક્ષત્રિયોને જ શીખવતા હતા. દ્રોણાચાર્યની અસ્વીકાર પછી કર્ણ પરશુરામનો સંપર્ક કર્યો, જે ફક્ત બ્રાહ્મણોને જ શીખવતા હતા. કર્ણએ પોતાને બ્રાહ્મણ હોવાનો દાવો કરીને પરશુરામને શિક્ષણ માટે વિનંતી કરી. પરશુરામે કર્ણની વિનંતી સ્વીકારી અને કર્ણને તેમના જેવા જ યુદ્ધકળા અને તીરંદાજીમાં નિપુણ બનાવ્યો. અલ્પવિરામ. કર્ણને તેના ગુરુ પરશુરામ અને પૃથ્વી માતાએ શ્રાપ આપ્યો હતો. કર્ણનું શિક્ષણ અંતિમ તબક્કામાં હતું. એક બપોરે ગુરુ પરશુરામ કર્ણની જાંઘ પર માથું રાખીને આરામ કરી રહ્યા હતા. થોડી વાર પછી ક્યાંકથી એક વીંછી આવ્યો અને તેની બીજી જાંઘ પર કરડીને ઘા કરવા લાગ્યો. ગુરુના આરામમાં ખલેલ ન પહોંચવી જોઈએ, જેથી કર્ણ વીંછીને હટાવતો ન હતો અને તેના ડંખને સહન કરતો રહ્યો. થોડા સમય પછી ગુરુજીની ઊંઘ તૂટી ગઈ અને તેમણે જોયું કે કર્ણની જાંઘમાંથી ઘણું લોહી વહી રહ્યું હતું. તેણે કહ્યું કે વીંછીના ડંખને સહન કરી શકે તેટલી સહનશક્તિ માત્ર એક ક્ષત્રિયમાં હોઈ શકે અને બ્રાહ્મણ નહીં, અને પરશુરામે તેના ખોટા ભાષણને કારણે તેને શ્રાપ આપ્યો કે જ્યારે પણ કર્ણને તેના ઉપદેશોની સૌથી વધુ જરૂર પડશે, તે દિવસે તે તેના માટે કોઈ કામની નહીં હોય. પૂર્ણવિરામ. કર્ણ, જે પોતે જાણતો ન હતો કે તે કયા વંશનો છે, તેણે તેના ગુરુને ક્ષમા માટે વિનંતી કરી અને કહ્યું કે જો તેની જગ્યાએ કોઈ અન્ય શિષ્ય હોત તો તેણે પણ આવું જ કર્યું હોત. ગુસ્સામાં કર્ણને શ્રાપ આપવા બદલ તે દોષિત લાગતો હોવા છતાં તે પોતાનો શ્રાપ પાછો લઈ શક્યો નહીં. ત્યાર પછી તેણે કર્ણને તેનું વિજય નામનું ધનુષ્ય આપ્યું અને તેને આશીર્વાદ આપ્યા કે તેને જે વસ્તુ સૌથી વધુ જોઈતી હતી તે મળશે, અદમ્ય ખ્યાતિ. કેટલીક લોકકથાઓમાં એવું માનવામાં આવે છે કે ઇન્દ્ર પોતે એક વીંછીના રૂપમાં હતા, જેઓ તેમની સાચી ક્ષત્રિય ઓળખને જાહેર કરવા માંગતા હતા. અલ્પવિરામ. પરશુરામજીનો આશ્રમ છોડ્યા પછી કર્ણ થોડો સમય ભટકતો રહ્યો. આ દરમિયાન તે શબ્દેદી વિદ્યા શીખી રહ્યો હતો. કસરત દરમિયાન તેણે ગાયના વાછરડાને જંગલી પ્રાણી સમજીને તેના પર તીર છોડ્યું અને વાછરડું માર્યું ગયું.
ત્યારે તે ગાયના માલિક બ્રાહ્મણે કર્ણને શ્રાપ આપ્યો કે જે રીતે તેણે એક અસહાય પ્રાણીને મારી નાખ્યું હતું તે જ રીતે તે પણ એક દિવસ ત્યારે માર્યો જશે જ્યારે તે સૌથી વધુ લાચાર હશે અને જ્યારે તેનું તમામ ધ્યાન તેના દુશ્મન સિવાય અન્ય કોઈ વસ્તુ પર હશે. આમ કર્ણ પરશુરામનો ખૂબ જ મહેનતુ અને કુશળ શિષ્ય બન્યો. કર્ણ દુર્યોધનના આશ્રયમાં રહેતો હતો. ગુરુ દ્રોણાચાર્યએ તેમના શિષ્યોની શિક્ષા પૂર્ણ થવા પર હસ્તિનાપુરમાં એમ્ફી થિયેટરનું આયોજન કર્યું હતું. અર્જુન એમ્ફીથિયેટરમાં વિશેષ ધનુર્વિદ્યા સાથે શિષ્ય સાબિત થયો. પછી કર્ણ રંગભૂમિ પર આવ્યો અને અર્જુન દ્વારા કરવામાં આવેલા પરાક્રમો પર વિજય મેળવ્યો અને તેને દ્વંદ્વયુદ્ધ માટે પડકાર્યો. જ્યારે કૃપાચાર્યએ કર્ણના દ્વંદ્વયુદ્ધને નામંજૂર કર્યું અને તેને તેના વંશ અને સામ્રાજ્ય વિશે પૂછ્યું, કારણ કે દ્વંદ્વયુદ્ધના નિયમો અનુસાર માત્ર એક રાજકુમાર જ હસ્તિનાપુરના રાજકુમાર અર્જુનને દ્વંદ્વયુદ્ધ માટે પડકારી શકે છે. પછી કૌરવોમાં સૌથી મોટા દુર્યોધને કર્ણને અંગરાજ જાહેર કર્યો, જેથી તે અર્જુન સાથે યુદ્ધ કરી શકે. જ્યારે કર્ણએ દુર્યોધનને પૂછ્યું કે બદલામાં તે તેની પાસેથી શું ઈચ્છે છે, તો દુર્યોધને કહ્યું કે તે ફક્ત કર્ણ જ તેનો મિત્ર બનવા ઈચ્છે છે. આ ઘટના પછી મહાભારતના કેટલાક મુખ્ય સંબંધો સ્થાપિત થયા, જેમ કે દુર્યોધન અને કર્ણ વચ્ચેના મજબૂત સંબંધ, કર્ણ અને અર્જુન વચ્ચેની તીવ્ર દુશ્મનાવટ અને પાંડવો અને કર્ણ વચ્ચેની દુશ્મનાવટ. અલ્પવિરામ. કર્ણ દુર્યોધનનો વફાદાર અને સાચો મિત્ર હતો. જો કે પાછળથી તે દુર્યોધનને ખુશ કરવા રમતમાં ભાગ લે છે, તે શરૂઆતથી જ તેની વિરુદ્ધ હતો. કર્ણ શકુનીને ગમતો ન હતો, અને તેણે હંમેશા દુર્યોધનને તેની લડાઈ કુશળતા અને સ્નાયુ શક્તિનો ઉપયોગ કરવાની સલાહ આપી અને તેના દુશ્મનોને હરાવવા માટે કપટી યુક્તિઓ નહીં. જ્યારે લક્ષગૃહમાં પાંડવોને મારવાનો પ્રયાસ નિષ્ફળ જાય છે, ત્યારે કર્ણ દુર્યોધનને તેની કાયરતા માટે ઠપકો આપે છે, કહે છે કે કાયરોની બધી યુક્તિઓ નિષ્ફળ જાય છે અને તેને ખાતરી આપે છે કે તેણે યોદ્ધાની જેમ કામ કરવું જોઈએ અને તે જે પણ પ્રાપ્ત કરવા માંગે છે, તે તેની બહાદુરીથી મેળવો. ચિત્રાંગદની રાજકુમારી સાથે લગ્ન કરવામાં પણ કર્ણએ દુર્યોધનને મદદ કરી હતી. પોતાના સ્વયંવરમાં તેણે દુર્યોધનનો અસ્વીકાર કર્યો અને પછી દુર્યોધન તેને બળપૂર્વક લઈ ગયો. પછી ત્યાં હાજર અન્ય રાજાઓ તેની પાછળ ગયા, પરંતુ કર્ણએ એકલા હાથે તે બધાને હરાવ્યા. પરાજિત રાજાઓમાં જરાસંધ, શિશુપાલ, દંતવક્ર, સાલ્વા અને રૂક્મી વગેરે હતા. કર્ણની પ્રશંસામાં જરાસંધે મગધનો એક ભાગ કર્ણને આપ્યો. ભીમે પાછળથી શ્રી કૃષ્ણની મદદથી જરાસંધને હરાવ્યો હતો, પરંતુ તેના ઘણા સમય પહેલા કર્ણ તેને એકલાએ હરાવ્યો હતો. તે કર્ણ હતો જેણે જરાસંધની નબળાઈને ઉજાગર કરી હતી કે તે તેના પગને કાપીને તેના ધડના 2 ટુકડા કરીને જ મરી શકે છે. એકલવ્ય. અલ્પવિરામ. એકલવ્યની ગુરુ ભક્તિ એ મહાભારતનું એક પાત્ર છે. તે હિરણ્યધનુ નામના નિષાદનો પુત્ર હતો. એકલવ્ય સ્વ શિક્ષિત તીરંદાજી અને અજોડ જુસ્સા સાથે ગુરુ પ્રત્યેની ભક્તિ માટે જાણીતા છે. તેમના પિતાના મૃત્યુ પછી તે શ્રીંગબેરા રાજ્યનો શાસક બન્યો. અમાત્ય પરિષદની સલાહથી તેમણે માત્ર તેમના રાજ્યનું શાસન જ નહીં પણ નિષાદ ભીલોની મજબૂત સેના અને નૌકાદળની રચના કરીને તેમના રાજ્યની સીમાઓનો વિસ્તાર કર્યો. મહાભારતમાં વર્ણવેલ વાર્તા અનુસાર એકલવ્ય ધનુર્વિદ્યા શીખવાના હેતુથી દ્રોણાચાર્યના આશ્રમમાં આવ્યા હતા, પરંતુ નિષાદના પુત્ર હોવાને કારણે દ્રોણાચાર્યએ તેમને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા ન હતા. નિરાશ થઈને એકલવ્ય જંગલમાં ગયો. તેણે દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી અને તે મૂર્તિને પોતાના ગુરુ માનીને ધનુર્વિદ્યાનો અભ્યાસ શરૂ કર્યો. એકાગ્ર મનથી આધ્યાત્મિક અભ્યાસ કરતા તેઓ ટૂંકા ગાળામાં જ તીરંદાજીમાં ખૂબ જ નિપુણ બની ગયા. એક દિવસ પાંડવો અને કૌરવ રાજકુમારો ગુરુ દ્રોણ સાથે એ જ જંગલમાં શિકાર કરવા ગયા જ્યાં એકલવ્ય આશ્રમ બનાવીને તીરંદાજીનો અભ્યાસ કરતો હતો. રાજકુમારનો કૂતરો ભટકતો ભટકતો એકલવ્યના આશ્રમમાં પહોંચ્યો. એકલવ્યને જોઈને તે ચીસો પાડવા લાગ્યો. કૂતરાનું ભસવું એ એકલવ્યની આધ્યાત્મિક સાધનામાં અવરોધ ઊભું કરી રહ્યું હતું, તેથી તેણે તીર વડે કૂતરાના મોંને બંધ કરી દીધું. જ્યારે કૂતરો પાછો ફર્યો ત્યારે કૌરવો, પાંડવો અને દ્રોણાચાર્ય આ તીરંદાજી કૌશલ્ય જોઈને દંગ રહી ગયા અને બાણ ચલાવનારની શોધમાં એકલવ્ય પાસે ગયા. દ્રોણાચાર્યને માનસિક ગુરુ માનીને એકલવ્યે પોતે આ જ્ઞાન પ્રેક્ટિસ દ્વારા મેળવ્યું હતું તે જાણીને તેમને વધુ આશ્ચર્ય થયું. દંતકથા અનુસાર એકલવ્યે પોતાનો અંગૂઠો કાપીને ગુરુદક્ષિણા તરીકે દ્રોણાચાર્યને આપ્યો હતો. આનો સાંકેતિક અર્થ એ પણ હોઈ શકે કે દ્રોણાચાર્ય એકલવ્યને ખૂબ જ તેજસ્વી જાણતા હોવાથી તેમને અંગૂઠા વિના ધનુષ્ય ચલાવવાનું વિશેષ કૌશલ્ય ભેટમાં આપ્યું છે.
એવું કહેવાય છે કે અંગૂઠો કપાયા પછી એકલવ્યે તર્જની અને વચ્ચેની આંગળીઓનો ઉપયોગ કરીને તીર મારવાનું શરૂ કર્યું. અહીંથી તીરંદાજીની આધુનિક રીતનો જન્મ થયો. નિઃશંકપણે આ શ્રેષ્ઠ માર્ગ છે અને આજકાલ આ રીતે તીરંદાજી કરવામાં આવે છે. અર્જુન જે રીતે તીરંદાજી કરતો હતો તે રીતે આજના સમયમાં કોઈ પણ નથી કરતું. લક્ષ્યગ્રહા ષડયંત્ર. અલ્પવિરામ. શકુનીના કપટ અને કપટના કારણે કૌરવો અને પાંડવો વચ્ચે દુશ્મનાવટની આગ ભભૂકી ઉઠી હતી. દુર્યોધન ખૂબ જ ખામીયુક્ત બુદ્ધિનો માણસ હતો. શકુનીના કહેવાથી તેણે બાળપણમાં ઘણી વખત પાંડવોને મારવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેના કરતા ગુણોમાં શ્રેષ્ઠ એવા યુધિષ્ઠિરને રાજકુમાર બનાવવામાં આવ્યો ત્યારે શકુનીએ પાંડવોને આગમાં મૂકીને બાળવાનો પ્રયાસ કર્યો. લક્ષ્યની બનેલી ભૂમિ પર. પરંતુ વિદુરની મદદથી 5 પાંડવો તેમની માતા સાથે તે સળગતા ઘરમાંથી બહાર આવ્યા. તેના ઉત્તમ ગુણોને લીધે યુધિષ્ઠિર હસ્તિનાપુરની પ્રજામાં ખૂબ જ લોકપ્રિય થયા. તેમના ગુણો અને લોકપ્રિયતા જોઈને ભીષ્મ પિતામહે ધૃતરાષ્ટ્રને યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કરવા કહ્યું. દુર્યોધન ઈચ્છતો ન હતો કે યુધિષ્ઠિર રાજા બને, તેથી તેણે તેના પિતા ધૃતરાષ્ટ્રને કહ્યું, પિતાજી, એકવાર યુધિષ્ઠિર સિંહાસન મેળવશે, પછી આ રાજ્ય કાયમ માટે પાંડવોના વંશનું રહેશે અને આપણે કૌરવોએ તેમના સેવકો તરીકે રહેવું પડશે. આના પર ધૃતરાષ્ટ્રે કહ્યું, વત્સ દુર્યોધન, યુધિષ્ઠિર આપણા કુળના બાળકોમાં સૌથી મોટા છે, તેથી આ રાજ્ય પર તેમનો અધિકાર છે. ત્યારે ભીષ્મ અને પ્રજા પણ તેમને રાજા બનાવવા માંગે છે. અમે આ બાબતે કંઈ કરી શકતા નથી. ધૃતરાષ્ટ્રની વાત સાંભળીને દુર્યોધને કહ્યું, પિતાજી, મેં વ્યવસ્થા કરી છે. તમે કોઈક રીતે પાંડવોને વર્ણાવત મોકલો. દુર્યોધને વર્ણાવતમાં પાંડવોના નિવાસ માટે પુરોચન નામના કારીગર દ્વારા મકાન બાંધ્યું હતું, જે લાખ, ચરબી, સુકૂન ઘાસ, મૂંજ જેવી અત્યંત જ્વલનશીલ સામગ્રીથી બનેલું હતું. દુર્યોધને તે મકાનમાં પાંડવોને બાળી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. ધૃતરાષ્ટ્રના કહેવાથી યુધિષ્ઠિર તેની માતા અને ભાઈઓ સાથે વર્ણાવત જવા નીકળ્યા. વિદુરને દુર્યોધનના ષડયંત્રની જાણ થઈ. તમારા લોકોના રહેવા માટે વર્ણાવત શહેરમાં જ્વલનશીલ સામગ્રીનું મકાન, જે આગ લાગતાની સાથે જ સળગશે. તેથી, તમારે બિલ્ડિંગની અંદરથી જંગલ સુધી પહોંચવા માટે એક ટનલ બનાવવી જોઈએ જેથી કરીને તમે આગના કિસ્સામાં તમારી જાતને સુરક્ષિત કરી શકો. હું સુરંગના કામદારને ગુપ્ત રીતે તમારી પાસે મોકલીશ. તમે લોકો એ લક્ષ્યગૃહમાં ખૂબ કાળજીથી રહો. વર્ણાવતમાં, યુધિષ્ઠિરને તેમના કાકા વિદુર દ્વારા મોકલવામાં આવેલા કારીગરની મદદથી એક ગુપ્ત સુરંગ બનાવવામાં આવી હતી. પાંડવો નિયમિત શિકાર માટે જંગલમાં જવાના બહાને તેમની છુપાઈની જગ્યા શોધવા લાગ્યા. આ રીતે થોડા દિવસો પસાર કર્યા પછી એક દિવસ યુધિષ્ઠિરે ભીમસેનને કહ્યું, ભીમ, હવે આપણે આ લાક્ષાગૃહમાં દુષ્ટ પૂજારીને બાળીને ભાગી જવું જોઈએ. ભીમે તે રાત્રે પુરોચનને કોઈ બહાને બોલાવીને તે મકાનના એક ઓરડામાં કેદ કરી દીધા. જે બાદ ઇમારતમાં આગ લાગી ગઈ અને તેની માતા કુંતી અને ભાઈઓ સાથે સુરંગ મારફતે જંગલમાં ભાગી ગયા. જ્યારે લાક્ષાગૃહના ભસ્મના સમાચાર હસ્તિનાપુર પહોંચ્યા ત્યારે ત્યાંના લોકો પાંડવોને મૃત્યુ પામ્યા હોવાનું સમજીને ખૂબ જ દુઃખી થયા. દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર સહિત તમામ કૌરવોએ પણ શોકનો ઢોંગ કર્યો અને અંતે તેઓએ પાંડવોનો અગ્નિ સંસ્કાર કરાવ્યો. દ્રૌપદી સ્વયંવર. અલ્પવિરામ. સ્વયંવર સભામાં ઘણા દેશોના રાજાઓ અને રાજકુમારો હાજર હતા. એક તરફ શ્રી કૃષ્ણ તેમના મોટા ભાઈ બલરામ અને અગ્રણી યદુવંશીઓ સાથે બેઠા હતા. ત્યાં તે બ્રાહ્મણોની લાઇનમાં બેસી ગયો. થોડી જ વારમાં, રાજકુમારી દ્રૌપદી તેના ભાઈ ધૃષ્ટદ્યુમ્ન સાથે હાથમાં માળા લઈને તે સભામાં પહોંચી. સભાને સંબોધતા ધૃષ્ટદ્યુમ્ને કહ્યું, હે રાજાઓ અને અન્ય મહાનુભાવો જેઓ વિવિધ દેશોમાંથી આવ્યા છે, આ મંડપમાં થાંભલાની ટોચ પર બનેલા ફરતા મશીન પર ધ્યાન આપો. એ યંત્રમાં એક માછલી લટકી રહી છે અને યંત્ર સાથે આગળ વધી રહી છે. થાંભલાની નીચે મૂકવામાં આવેલા તેલના વાસણમાં માછલીની છબીને જોતી વખતે તમારે તીર મારવાથી માછલીની આંખને ટાર્ગેટ કરવી પડશે. મારી બહેન દ્રૌપદીના લગ્ન માછલીની આંખમાં સફળ લક્ષ્ય સાથે થશે. એક પછી એક, બધા રાજાઓ અને રાજકુમારોએ માછલીઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા ન મળતા, તેઓ ચિંતા કર્યા વિના તેમના સ્થાને પાછા ફર્યા. જરાસંઘ, શલ્ય, શિશુપાલ અને દુર્યોધન, દુશાસન વગેરે કૌરવો પણ આ અસફળ લોકોમાં સામેલ હતા. કૌરવોની નિષ્ફળતા પછી, દુર્યોધનના પરમ મિત્ર કર્ણએ માછલીને નિશાન બનાવવા માટે ધનુષ્ય ઊભું કર્યું, પરંતુ તેને જોઈને દ્રૌપદીએ કહ્યું, તે એક પુત્રનો પુત્ર છે, તેથી હું તેને પસંદ કરી શકતો નથી.
દ્રૌપદીની વાત સાંભળીને કર્ણ શરમાઈ ગયો અને ધનુષ્ય બાણ રાખ્યું. તે પછી બ્રાહ્મણોની લાઈનમાંથી ઉભરીને અર્જુને લક્ષ્ય રાખવા માટે ધનુષ્ય ઊભું કર્યું. એક બ્રાહ્મણને રાજકુમારીના સ્વયંવર માટે તૈયાર જોઈને ત્યાં હાજર લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું, પરંતુ બ્રાહ્મણોને કોઈ રોકી શક્યું નહીં કારણ કે તેઓ ક્ષત્રિયો કરતાં ચડિયાતા હતા. તેલના વાસણમાં માછલીની છબી જોઈને અર્જુને એક જ બાણથી માછલીની આંખ વીંધી નાખી. દ્રૌપદીએ આગળ વધીને અર્જુનના ગળામાં માળા પહેરાવી. દ્રૌપદીને બ્રાહ્મણના ગળામાં માળા પહેરતી જોઈને બધા ક્ષત્રિય રાજાઓ અને રાજકુમારો ગુસ્સે થઈ ગયા અને અર્જુન પર હુમલો કર્યો. બાકીના પાંડવો પણ અર્જુનની મદદે આવ્યા અને પાંડવો અને ક્ષત્રિય રાજાઓ વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું. શ્રી કૃષ્ણ પહેલાથી જ અર્જુનને ઓળખી ચૂક્યા હતા, તેથી તેમણે દરમિયાનગીરી કરીને યુદ્ધને શાંત પાડ્યું. દુર્યોધને પણ અનુમાન લગાવ્યું હતું કે અર્જુન અને તેને ટેકો આપનારા બાકીના પાંડવો જ નિશાન બન્યા હશે. અલ્પવિરામ. જ્યારે પાંડવો વર્ણાવતના લાક્ષાગૃહમાંથી ભાગી ગયા ત્યારે તેમને ખૂબ જ આશ્ચર્ય થયું. પાંડવો દ્રૌપદીને પોતાની સાથે લઈ ગયા અને જ્યાં તેઓ તેમની માતા કુંતી સાથે રહેતા હતા ત્યાં પહોંચ્યા. અર્જુને દરવાજામાંથી જ બૂમ પાડી અને માતાને કહ્યું, માતા, આજે અમે તમારા માટે અદ્ભુત ભિક્ષા લઈને આવ્યા છીએ. ત્યારે કુંતીએ અંદરથી કહ્યું, પુત્રો, તમે તેને એકબીજામાં વહેંચી લો. પાછળથી ભિક્ષા કન્યાના રૂપમાં છે તે જાણ્યા પછી કુંતીને ખૂબ જ પસ્તાવો થયો, પરંતુ તેની માતાની વાત સાચી સાબિત કરવા માટે કુંતીએ 5 પાંડવોને પતિ તરીકે સ્વીકાર્યા. થોડા સમય પછી પાંડવો દ્રૌપદીને સાથે લઈને તેમના નિવાસસ્થાને પહોંચ્યા. કૃષ્ણ પણ ત્યાં તેમની પાછળ ગયા. કૃષ્ણે તેમની કાકી કુંતીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા અને તમામ પાંડવોને ગળે લગાવ્યા. ઔપચારિકતા પૂરી કરીને યુધિષ્ઠિરે કૃષ્ણને પૂછ્યું, હે દ્વારકાધીશ, અમારા આ અજાણ્યા ધામમાં તમે અમને કેવી રીતે ઓળખ્યા? કૃષ્ણે જવાબ આપ્યો, ભીમ અને અર્જુનની શક્તિ જોઈને હું તમને કેવી રીતે ઓળખી શક્યો નહીં. બધાને મળ્યા પછી કૃષ્ણ ત્યાંથી તેમના શહેર દ્વારકા ગયા. પછી પાંચેય ભાઈઓએ ભિક્ષામાંથી ખાદ્ય પદાર્થો એકત્ર કર્યા અને લાવીને માતા કુંતીની સામે મૂક્યા. કુંતીએ દ્રૌપદીને કહ્યું, દેવી, આ ભિક્ષા પહેલા દેવતાઓના અંગો કાઢી લે. પછી બ્રાહ્મણોને ભિક્ષા આપો. પછી આશ્રિતોનો હિસ્સો અલગ કરો. તે પછી બાકીનો અડધો ભાગ ભીમને અને બાકીનો અડધો ભાગ આપણા બધાને ભોજન માટે પીરસો. સદાચારી દ્રૌપદીએ કુંતીની આજ્ઞાનું પાલન કર્યું. જમ્યા બાદ તે તોફાની પર હરણની ચામડી મૂકીને સૂઈ ગયો. દ્રૌપદી માતાના ચરણોમાં સૂતી હતી. દ્રૌપદીના સ્વયંવર સમયે દુર્યોધન તેમજ દ્રુપદ, ધૃષ્ટદ્યુમ્ન અને અન્ય ઘણાને શંકા હતી કે તેઓ બ્રાહ્મણ પાંડવો હતા. તેની કસોટી કરવા દ્રુપદે ધૃષ્ટદ્યુમ્નને મોકલ્યો અને તેને પોતાના મહેલમાં બોલાવ્યો. મહેલમાં દ્રુપદ અને ધૃષ્ટદ્યુમ્ને સૌપ્રથમ તિજોરી બતાવી, પરંતુ પાંડવોએ ત્યાં રાખેલા રત્નો અને રત્નોમાં કોઈ રસ દાખવ્યો નહીં. પરંતુ જ્યારે તેઓ શસ્ત્રાગારમાં ગયા ત્યારે ત્યાં રાખવામાં આવેલા તમામ શસ્ત્રોએ ભારે રસ દાખવ્યો અને પોતાની પસંદગીના શસ્ત્રો પોતાની પાસે રાખ્યા. તેમની પ્રવૃત્તિઓને કારણે દ્રુપદને ખાતરી થઈ ગઈ કે તે બ્રાહ્મણના રૂપમાં એક યોદ્ધા છે. અલ્પવિરામ. દ્રુપદે યુધિષ્ઠિરને પૂછ્યું, હે આર્ય, તમારી શક્તિ જોઈને મને ખાતરી થઈ ગઈ કે તમે બ્રાહ્મણ નથી. કૃપા કરીને તમારો સાચો પરિચય આપો. તેમની વાત સાંભળીને યુધિષ્ઠિરે કહ્યું, રાજન, તમારી વાત બિલકુલ સાચી છે. અમે પાંડવોના પુત્રો છીએ. હું યુધિષ્ઠિર છું અને આ મારા ભાઈઓ ભીમસેન, અર્જુન, નકુલ અને સહદેવ છે. અમારી માતા કુંતી તમારી પુત્રી દ્રૌપદી સાથે તમારા મહેલમાં છે. યુધિષ્ઠિરની વાત સાંભળીને દ્રુપદ ખૂબ જ પ્રસન્ન થયા અને કહ્યું, આજે ભગવાને મારી વાત સાંભળી. હું ઈચ્છતો હતો કે મારી પુત્રીના લગ્ન પાંડુના પરાક્રમી પુત્ર અર્જુન સાથે થાય. આજે હું અર્જુન અને દ્રૌપદીના લગ્નની વ્યવસ્થા કરીશ. આના પર યુધિષ્ઠિરે કહ્યું, રાજા, દ્રૌપદીના લગ્ન અમે પાંચેય ભાઈઓ સાથે થવાના છે. આ સાંભળીને દ્રુપદ આશ્ચર્ય પામ્યા અને બોલ્યા, આ કેવી રીતે શક્ય છે? એક પુરુષને ઘણી પત્નીઓ હોઈ શકે છે, પરંતુ એક સ્ત્રીને 5 પતિ હોઈ શકે છે, એવું ક્યારેય જોયું કે સાંભળ્યું નથી. યુધિષ્ઠિરે કહ્યું, રાજા, હું ન તો ક્યારેય ખોટું ભાષણ આપું છું અને ન તો હું ધર્મ કે શાસ્ત્ર વિરુદ્ધ કોઈ કામ કરતો. અમારી માતાએ અમને બધા ભાઈઓને દ્રૌપદીનું સેવન કરવાનો આદેશ આપ્યો છે અને હું ક્યારેય માતાની આજ્ઞાનો અનાદર કરી શકું નહીં. તે જ સમયે વેદ વ્યાસજી ત્યાં આવ્યા અને દ્રૌપદીના આગલા જન્મમાં તપસ્યાથી પ્રસન્ન થઈને તેમણે ભગવાન શંકરના 5 પરાક્રમી પતિઓ મેળવવાના વરદાન વિશે જણાવ્યું.
વેદવ્યાસજીની વાત સાંભળીને દ્રુપદની શંકાનો અંત આવ્યો અને તેણે 5 પાંડવોની સાથે ખૂબ જ ધામધૂમથી પોતાની પુત્રી દ્રૌપદીને દત્તક લેવાની વિધિ કરી. આ લગ્નની ખાસ વાત એ હતી કે દેવર્ષિ નારદ પોતે આવ્યા હતા અને દ્રૌપદીને દરરોજ છોકરી બનવાના આશીર્વાદ આપ્યા હતા. પાંડવો જીવિત હોવાના અને દ્રૌપદી સાથે લગ્ન કરવાના સમાચાર ઝડપથી સર્વત્ર ફેલાઈ ગયા. હસ્તિનાપુરમાં આ સમાચાર મળતાં દુર્યોધન અને તેના સાથીઓનું દુઃખ ટક્યું નહીં. તેઓ પાંડવોને તેમનું રાજ્ય પાછું આપવા માંગતા ન હતા, પરંતુ ભીષ્મ, વિદુર, દ્રોણ વગેરે દ્વારા ધૃતરાષ્ટ્રના સમજાવટ અને દબાણને કારણે તેઓ પાંડવોને અડધું રાજ્ય આપવા માટે મજબૂર થયા. વિદુરે પાંડવોને બોલાવ્યા. ધૃતરાષ્ટ્ર, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, વિકર્ણ, ચિત્રસેન વગેરે બધાએ તેમનો સ્વીકાર કર્યો અને ખાંડવન તેમને આપવામાં આવ્યું. પાંડવોએ તે ખાંડવ જંગલમાં એક શહેર સ્થાપ્યું અને તેનું નામ ઇન્દ્રપ્રસ્થ રાખ્યું અને તેમની રાજધાની તરીકે ઇન્દ્રપ્રસ્થ તરીકે શાસન કરવાનું શરૂ કર્યું. યુધિષ્ઠિરની લોકપ્રિયતાને કારણે કૌરવ રાજ્યના મોટાભાગના લોકો પાંડવોના રાજ્યમાં સ્થાયી થયા. ઇન્દ્રપ્રસ્થ અલ્પવિરામ ની સ્થાપના દ્રૌપદી સ્વયંવર પહેલા, વિદુર સિવાય તમામ પાંડવો તેમને મૃત માનવા લાગ્યા અને આ કારણથી શકુનીના કહેવાથી ધૃતરાષ્ટ્રે દુર્યોધનને રાજકુમાર બનાવ્યો. પાંડવોએ તેમના રાજ્યને ટાળવા માટે કહ્યું, પરંતુ ગૃહયુદ્ધની કટોકટી, યુધિષ્ઠિરને કૌરવોએ આપેલા અડધા સામ્રાજ્યના રૂપમાં ખંડવન મેળવ્યું હતું. ત્યારે હસ્તિનાપુરના મહારાજા ધૃતરાષ્ટ્રે તેમને રાજ્યમાં બોલાવ્યા. ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિરને સંબોધીને કહ્યું, હે કુંતી પુત્ર, હું તારા ભાઈઓ સાથે જે કહું છું તે સાંભળ. ખાંડવપ્રસ્થના જંગલને દૂર કરો અને તમારા માટે એક શહેર બનાવો, જેથી તમારા અને મારા પુત્રોમાં કોઈ તફાવત ન રહે. જો તમે તમારી જગ્યાએ રહો છો, તો કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તમે પાર્થ દ્વારા સંરક્ષિત ખાંડવપ્રસ્થમાં રહો છો અને અડધું રાજ્ય ભોગવો છો. ધૃતરાષ્ટ્રના કહેવા પ્રમાણે પાંડવો હસ્તિનાપુરથી ચાલ્યા ગયા. અડધા રાજ્યની ખાતરી સાથે તેણે ખાંડવપ્રસ્થના જંગલો દૂર કર્યા. તે પછી પાંડવોએ શ્રી કૃષ્ણ સાથે માયા રાક્ષસની મદદથી શહેરને સુંદર બનાવ્યું. શહેર બીજા સ્વર્ગ જેવું બની ગયું. તે પછી તમામ સ્વામીઓ અને રાજ્યોના પ્રતિનિધિઓની હાજરીમાં, શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસની હાજરીમાં એક મહાન યજ્ઞ અને ગૃહ પ્રવેશ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પછી સમુદ્ર જેવા વિશાળ ખાડાથી ઘેરાયેલું, આકાશની દિવાલથી ઘેરાયેલું સ્વર્ગ અને ચંદ્ર અથવા સૂકા વાદળો જેવું સફેદ તે શહેર સર્પોની રાજધાની ભોગવતી નગર જેવું દેખાવા લાગ્યું. તેમાં અસંખ્ય મહેલો હતા, અસંખ્ય દરવાજા હતા, જેમાંથી દરેક ગરુડની વિશાળ પાંખોની જેમ ખુલતા હતા. આ શહેરની સંરક્ષણ દિવાલમાં મંદરાચલ પર્વત જેવા વિશાળ દરવાજા હતા. આ શસ્ત્રોથી સજ્જ દુશ્મનોનું એક તીર પણ સલામત શહેરને ખંજવાળી શકતું નથી. તેની દિવાલો પર 2 માથાવાળા સાપની જેમ તોપો અને શતાઘાનીઓ મૂકવામાં આવી હતી. સશસ્ત્ર દળોના સૈનિકો ગઢ પર હતા. એ દિવાલો પર લોખંડના વિશાળ પૈડા પણ હતા. અહીંના રસ્તા પહોળા અને ચોખ્ખા હતા. તેમના પર અકસ્માતનો ભય નહોતો. ભવ્ય મહેલો, અટ્ટલિકાઓ અને મહેલોથી સજ્જ આ શહેરે ઇન્દ્રની અમરાવતી સાથે સ્પર્ધા કરી હતી. અલ્પવિરામ આ કારણોસર તેનું નામ ઇન્દ્રપ્રસ્થ રાખવામાં આવ્યું હતું. પાંડવોનો મહેલ આ શહેરના શ્રેષ્ઠ ભાગમાં આવેલો હતો. તેની પાસે કુબેર જેવો જ ખજાનો અને ભંડાર હતો. આટલા વૈભવથી ભરપૂર આ જોઈને દામિનીની જેમ આંખો વિસ્મય પામી. જ્યારે શહેર વસ્યું, ત્યારે મોટી સંખ્યામાં બ્રાહ્મણો ત્યાં આવ્યા, જેમને બધા વેદ અને શાસ્ત્રો હતા અને બધી ભાષાઓમાં સારી રીતે જાણકાર હતા. ચારે દિશામાંથી ઘણા વેપારીઓ અહીં આવ્યા હતા. તેઓને અહીં ધંધો કરીને મિલકત મળવાની આશા હતી. ઘણા કારીગરો પણ અહીં આવીને વસ્યા. શહેરની આસપાસ ઘણા સુંદર બગીચાઓ હતા, જેમાં ફળો અને ફૂલોની અસંખ્ય પ્રજાતિઓ હતી. તેમાં આમરા, અમરતક, કદંબ, અશોક, ચંપક, પુન્નાગા, નાગ, લકુચા, પનસ, સાલસ અને તલાસના વૃક્ષો હતા. તમાલ, વકુલ અને કેતકી એ સુગંધીદાર વૃક્ષો હતા. સુંદર અને ફૂલવાળી અમલકા, જેની ડાળીઓ ફળોથી લદાયેલી હોય તેમ નમતી હતી. લોધરા અને સુંદર અંકોલના વૃક્ષો પણ હતા. જાંબુ, પાતાલ, કુંજક, અતિમુક્ત, કરવીરસ, પારિજાત અને અન્ય અનેક પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. ઘણા લીલા તળાવો અહીં મોર અને કોયલના અવાજોથી ગુંજી ઉઠતા હતા. ત્યાં ઘણા વિલા હતા, જે કાચ જેવા ચળકતા હતા અને વેલાથી ઢંકાયેલા હતા. ત્યાં ઘણા કૃત્રિમ ટેકરા હતા, અને તળાવો પાણીની ટોચ સુધી ભરાયેલા હતા. કમળના વૃક્ષો જેમાં હંસ અને બતક ગર્જના કરતા હતા, ચક્રવાક વગેરે.
અહીંના ઘણા તળાવો પણ ઘણા જળચર છોડથી ભરેલા હતા. અહીં રહીને શહેરનો આનંદ માણતા પાંડવોની ખુશીઓ દિવસે દિવસે વધતી ગઈ. ભીષ્મ પિતામહ અને ધૃતરાષ્ટ્ર દ્વારા બતાવેલ નીતિમત્તાના પરિણામે પાંડવોએ ખાંડવપ્રસ્થને ઇન્દ્રપ્રસ્થમાં રૂપાંતરિત કર્યું. આ કામ કરતી વખતે અગ્નિ સંતુષ્ટ થયા. ત્યાં અર્જુન અને કૃષ્ણજીએ યુદ્ધમાં તમામ દેવતાઓને હરાવ્યા. પરિણામે અર્જુનને દિવ્યતા પ્રાપ્ત થઈ. ગાંડીવ ધનુષ્ય અને અગ્નિદેવ અને કૃષ્ણજી તરફથી સંપૂર્ણ રથને સુદર્શન ચક્ર મળ્યું. તેમને યુદ્ધમાં ભગવાન કૃષ્ણ જેવા સારથી પ્રાપ્ત થયા હતા અને આચાર્ય દ્રોણ પાસેથી બ્રહ્માસ્ત્ર જેવા દિવ્ય શસ્ત્રો અને ક્યારેય સમાપ્ત ન થનારા બાણ પ્રાપ્ત કર્યા હતા. ઇન્દ્ર તેમના પુત્ર અર્જુનની બહાદુરી જોઈને ખૂબ જ પ્રસન્ન થયા હતા. ઇન્દ્રની આજ્ઞા પર દેવતા શિલ્પી વિશ્વકર્મા અને માયા રાક્ષસે મળીને ઇન્દ્રપુરી જેવા ભવ્ય નગરમાં ખાંડવવનનું નિર્માણ કર્યું, જેનું નામ ઇન્દ્રપ્રસ્થ હતું. પાંડવોના વિશ્વવિજય. અલ્પવિરામ. વિદુરનો વિરોધ કર્યા પછી પણ ધૃતરાષ્ટ્રે તેમને ઇન્દ્રપ્રસ્થ જઈને યુધિષ્ઠિરને આમંત્રણ આપવા તેમજ પાંડવોને તેમની યોજના વિશે કંઈ પણ ન કહેવા કહ્યું. વિદુર પોતાનો સંદેશ લઈને આવ્યો અને પાંડવોને આમંત્રણ આપ્યું. હસ્તિનાપુરમાં પાંડવો પાસે પહોંચ્યા પછી વિદુરે તેમને એકાંતમાં આખી યોજના વિશે જાણ કરી. જો કે યુધિષ્ઠિરે પડકાર સ્વીકાર્યો અને રમતમાં તેના તમામ અંગત દાવાઓ ગુમાવ્યા પછી તેણે ભાઈઓને, પોતાને અને અંતે દ્રૌપદીને હરાવ્યા. વિદુરે કહ્યું કે પોતાની જાતને દાવ પર હાર્યા પછી યુધિષ્ઠિર હવે દ્રૌપદીને દાવ પર મૂકવાનો હકદાર ન હતો, પરંતુ ધૃતરાષ્ટ્રે પ્રતિકામી નામના સેવકને દ્રૌપદીને ત્યાં લાવવા મોકલ્યો. દ્રૌપદીએ તેને એક જ પ્રશ્ન પૂછ્યો કે ધર્મપુત્રે કઈ દાવમાં પહેલા હાર્યો, તેની પોતાની કે દ્રૌપદીની. દુર્યોધને ગુસ્સે થઈને દુશાસન ભાઈ ને દ્રૌપદીને સભામંડપમાં લાવવા કહ્યું. યુધિષ્ઠિરે ગુપ્ત રીતે દ્રૌપદી પાસે એક વિશ્વાસુ સેવકને મોકલ્યો કે તેણી માસિક ધર્મમાં હોવા છતાં અને જભ્ભામાં હોવા છતાં તેણીએ સભામાં આદરણીય વર્ગની સામે ઉઠીને જવું જોઈએ. તે સ્થિતિમાં તે દુર્યોધન વગેરેના પાપોને માફ કરી શકશે. વ્યક્ત કરવા માટે પૂરતું હશે. અલ્પવિરામ. જ્યારે દ્રૌપદી સભામાં પહોંચી ત્યારે દુશાસનએ તેને મહિલાઓની બાજુમાં જવા ન દીધી અને તેના વાળ ખેંચીને કહ્યું, અમે તને જુગારમાં જીતાડ્યા છીએ. તેથી તને મારી દાસીઓમાં રાખશે. દ્રૌપદીએ તમામ કુરુવંશીઓની બહાદુરી, ધર્મ અને નીતિનો વિરોધ કર્યો અને પોતાના મનમાં શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને પોતાની શરમનું રક્ષણ કરવા પ્રાર્થના કરી. બધા મૌન રહ્યા પરંતુ દુર્યોધનના નાના ભાઈ વિકર્ણે દ્રૌપદીનો પક્ષ લીધો અને કહ્યું કે પરાજિત યુધિષ્ઠિર તેને દાવ પર ન લગાવી શકે, પરંતુ કોઈએ તેનું સાંભળ્યું નહીં. કર્ણની ઉશ્કેરણીથી દુશાસનએ દ્રૌપદીના વસ્ત્રો ઉતારવાનો પ્રયાસ કર્યો. શોક કરતી વખતે દ્રૌપદીએ પાંડવો તરફ જોયું. ભીમે યુધિષ્ઠિરને કહ્યું કે તે જેમની સાથે જુગાર રમ્યો હતો તેમના હાથ બાળવા માંગે છે. અર્જુને તેને શાંત પાડ્યો. ભીમે પ્રતિજ્ઞા લીધી કે તે દુશાસનની છાતીનું લોહી પીશે અને તેની ગદા વડે દુર્યોધનની જાંઘનો નાશ કરશે. દ્રૌપદીએ ભયંકર આફતમાં શ્રી કૃષ્ણને યાદ કર્યા. શ્રી કૃષ્ણની કૃપાથી દ્રૌપદીને ઢાંકેલા ઘણા વસ્ત્રો ત્યાં દેખાયા. પરિણામે દુશાસન પોતાના વસ્ત્રો ઉતારીને પણ તેને નગ્ન કરી શક્યા નહીં. કાર્યની અયોગ્યતા અથવા વાજબીતાને લઈને વિધાનસભામાં વારંવાર વિવાદો થયા. દુર્યોધને ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ પર નિર્ણય કરવાનું છોડી દીધું કે પાંડવોને મૌનથી જોવું યોગ્ય છે કે ખોટું. અર્જુન અને ભીમે કહ્યું કે જે વ્યક્તિએ પોતાની જાતને દાવ પર પરાજિત કરી છે તે અન્ય કની પણ દાવ પર લગાવી શકતો નથી. ધૃતરાષ્ટ્રે સભાની નાડીને ઓળખીને દુર્યોધનને ઠપકો આપ્યો અને દ્રૌપદીને 3 વરદાન માંગવા કહ્યું. દ્રૌપદીએ સૌપ્રથમ વરને યુધિષ્ઠિરને ગુલામીમાંથી મુક્ત કરવા કહ્યું, જેથી ભવિષ્યમાં તેનો પુત્ર પ્રતિવિંધ્ય દાસપુત્ર ન કહેવાય. અલ્પવિરામ. બીજા વર પાસેથી ભીમ, અર્જુન, નકુલ અને સહદેવે શસ્ત્રો અને રથ સાથે ગુલામીમાંથી મુક્તિ માંગી. અલ્પવિરામ. તે ત્રીજા વરની માંગણી કરવા તૈયાર ન હતી, કારણ કે તેના મત મુજબ ક્ષત્રિય મહિલાઓને માત્ર 2 વર માંગવાનો અધિકાર છે. ધૃતરાષ્ટ્રે તેને આખો ભૂતકાળ ભૂલી જવા અને સ્નેહ જાળવવા કહ્યું. સાથે જ તેને ખાંડવના જંગલમાં જઈને તેના રાજ્યનો આનંદ માણવાની છૂટ આપી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે માત્ર એક જ શરત મૂકવામાં આવશે. અલ્પવિરામ. જે કોઈ પાંડવો અથવા ધૃતરાષ્ટ્રના પુત્રો દ્વારા પરાજિત થશે, તેઓ હરણની ચામડી ધારણ કરશે અને 12 વર્ષ સુધી વનવાસમાં રહેશે અને 1 વર્ષ સુધી અજ્ઞાતવાસમાં રહેશે. જો તે 1 વર્ષમાં તેની ઓળખ થઈ જાય તો તેણે બીજા 12 વર્ષનો વનવાસ ભોગવવો પડશે.
ભીષ્મ, વિદુર, દ્રોણ વગેરેને રોક્યા પછી પણ એક રમત હતી જેમાં પાંડવોનો પરાજય થયો. કપટી શકુની જીતી ગયા. જતા પહેલા પાંડવોએ શપથ લીધા કે તેઓ બધા દુશ્મનોનો નાશ કર્યા પછી જ શાંતિનો શ્વાસ લેશે. શ્રી ધૌમ્ય પૂજારી ના નેતૃત્વમાં પાંડવો દ્રૌપદી સાથે જંગલ તરફ રવાના થયા. શ્રીધામ્ય સમા મંત્રોનું દાન કરીને આગળ વધ્યા. તેમણે કહ્યું હતું કે જો કૌરવો યુદ્ધમાં માર્યા જાય છે તો તેમના પૂજારીઓ પણ સમાન ગીતો ગાશે. યુધિષ્ઠિર પોતાનો ચહેરો ઢાંકી રહ્યો હતો. તે પોતાની ક્રોધિત આંખોથી કોઈને બાળવા માંગતો ન હતો. ભીમ તેના હાથ તરફ જોઈ રહ્યો હતો. તેમની સ્નાયુ શક્તિને યાદ કરી રહી હતી. અર્જુન રેતી વિખેરી રહ્યો હતો. આ રીતે તે ભવિષ્યના યુદ્ધમાં તીરોનો વરસાદ કરશે. સહદેવ તેના મોં પર માટી હતી. દિવસમાં કોઈએ ઓળખવું ન જોઈએ. નકુલે તેના શરીર પર કાદવ નાખ્યો હતો. કોઈ સ્ત્રીને તેના સ્વરૂપ સાથે જોડવું જોઈએ નહીં. દ્રૌપદી ખુલ્લા વાળ ધરાવતી હતી. તેનું મોઢું ઢાંકીને શોક કરતી હતી, જે અન્યાયને કારણે તેણીની હાલત હતી. એવું થયું 14 વર્ષ પછી. તેના પરિણામે દુશ્મન સ્ત્રીઓની પણ આવી જ હાલત થશે. તેઓ તેમના સ્વજનોનો ત્યાગ કરશે. વનવાસનું 12મું વર્ષ પૂર્ણ થતાં પાંડવોએ હવે સાથે રહેવાનું નક્કી કર્યું. તેમના દેશનિકાલ માટે મત્સ્ય દેશના રાજા વિરાટ. તેઓએ એક યોજના બનાવી. તેઓએ મત્સ્ય દેશનો વેશ ધારણ કર્યો. તેઓએ તેમના શસ્ત્રો રસ્તામાં એક ભયાનક જંગલની અંદર એક સ્મશાન ગૃહમાં સંતાડી દીધા અને તેમના પર માનવોના મૃતદેહો અને હાડકાં મૂકી દીધા. ડરના કારણે ત્યાં કોઈ આવી શક્યું ન હતું. તેઓએ પોતાના ઉપનામો પણ રાખ્યા હતા, જે હતા જય, જયંત, વિજય, જયતસેના અને જયદ્વલ. પણ આ નામો માત્ર માર્ગ માટે જ હતા. મત્સ્યદેશમાં તેઓએ આ નામો બદલીને અન્ય નામો રાખ્યા. રાજા વિરાટના દરબારમાં યુધિષ્ઠિરે કહ્યું, હે રાજા, હું વ્યાઘ્રપદ કુળમાં જન્મ્યો છું અને મારું નામ કંક છે. હું દ્યુતમાં નિપુણ છું. હું તમારી સેવા કરવાની ઈચ્છા સાથે તમારી પાસે આવ્યો છું. વિરાટે કહ્યું, તું દેખાતો માણસ લાગે છે. હું તને મેળવીને ખુશ છું. તેથી તમે અહીં આદરપૂર્વક રહો. તે પછી બાકીના પાંડવો રાજા વિરાટના દરબારમાં પહોંચ્યા અને કહ્યું, હે રાજા, અમે બધા રાજા યુધિષ્ઠિરના સેવક હતા. અલ્પવિરામ. પાંડવોના વનવાસ પછી અમે તમારા દરબારમાં સેવા કરવા હાજર થયા છીએ. રાજા વિરાટ દ્વારા પરિચય વિશે પૂછવામાં આવતા સૌ પ્રથમ ભીમસેને હાથમાં લાડુ, ભરતકામ પકડીને કહ્યું, મહારાજ તમારું કલ્યાણ કરો. મારું નામ વલ્લભ છે. હું રસોઈનું કામ સારી રીતે જાણું છું. હું મહારાજા યુધિષ્ઠિરનો રસોઈયો હતો. સહદેવે કહ્યું, મહારાજ, મારું નામ તાંતીપાલ છે. હું ગાયો અને વાછરડાની જાતિઓ ઓળખવામાં કુશળ છું અને હું મહારાજ યુધિષ્ઠિરની ગૌશાળાની સંભાળ રાખતો હતો. નકુલે કહ્યું, ઓ મરમેડ, મારું નામ ગ્રંથિક છે. હું અશ્વ વિજ્ઞાનમાં નિપુણ છું. રાજા યુધિષ્ઠિર સાથે મારું કામ તેમના ઘોડાના ઘરની સંભાળ રાખવાનું હતું. મહારાજ વિરાટે એ બધાને પોતાની સેવામાં રાખ્યા. અંતમાં હાથીદાંતની બંગડીઓ પહેરીને અને માથા પર વેણી બાંધીને અર્જુને કહ્યું, હે મત્સ્યરાજ, મારું નામ બૃહન્નલા છે. હું નૃત્ય અને સંગીતમાં નિપુણ છું. હું નપુંસક હોવાથી મહારાજ યુધિષ્ઠિરે મને તેમની અંદરની છોકરીઓને નૃત્ય અને સંગીત શીખવવા માટે નિયુક્ત કર્યા હતા. બૃહન્નલાના નૃત્ય, સંગીતના પ્રદર્શનથી સંમોહિત તેણીની નપુંસકતા તપાસ્યા પછી મહારાજા વિરાટે તેણીને તેમની પુત્રી ઉત્તરાને નૃત્ય, સંગીત શીખવવા માટે નિયુક્ત કર્યા. અહીં દ્રૌપદી રાજા વિરાટની પત્ની સુદેશના પાસે ગઈ અને કહ્યું, રાણી, મારું નામ સાયરંદ્રી છે. હું ધર્મરાજા યુધિષ્ઠિરની રાણી દ્રૌપદીની દાસી તરીકે કામ કરતી હતી, પણ તેના વનવાસને કારણે મને રાહત થઈ છે. હવે હું તમારી સેવાની ઈચ્છા લઈને તમારી પાસે આવ્યો છું. સાયરંદ્રીના દેખાવ, ગુણો અને સુંદરતાથી પ્રભાવિત થઈને રાણી સુદેશનાએ તેને પોતાની મુખ્ય દાસી તરીકે નિયુક્ત કરી. આ રીતે મત્સ્ય દેશના રાજા વિરાટની સેવામાં નિયુક્ત થઈને પાંડવોએ પોતાનો વનવાસ શરૂ કર્યો. પાંડવોની તીર્થયાત્રા. અલ્પવિરામ. દુઃખી થઈને તેમના વિશે વાત કરતા ઋષિ લોમશ ત્યાં આવ્યા. ધર્મરાજા યુધિષ્ઠિરે તેમને યોગ્ય માન આપ્યું અને તેમને ઉચ્ચ સ્થાન આપ્યું. લોમેશ ઋષિએ કહ્યું, હે પાંડવો, તમે લોકો અર્જુનની ચિંતા કરવાનું બંધ કરો. હું હવે દેવરાજ ઇન્દ્રની નગરી અમરાવતીથી આવું છું. અર્જુન ત્યાં સુખેથી રહે છે. ભગવાન શિવ અને અન્ય દેવતાઓની કૃપાથી તેમણે દૈવી અને અલૌકિક શસ્ત્રો અને ચિત્રસેન પાસેથી નૃત્ય, સંગીત કળાનું શિક્ષણ પણ મેળવ્યું છે. હવે તેઓ નિવત અને કવચ નામના રાક્ષસોનો વધ કરીને જ અહીં આવશે.
દેવરાજ ઇન્દ્રએ તમને આ સંદેશો મોકલ્યો છે કે તમે પાંડવો હવે તીર્થયાત્રા કરીને પોતાની આત્મશક્તિમાં વધારો કરો. દેવરાજ ઇન્દ્રએ આપેલા સંદેશ મુજબ યુધિષ્ઠિર તેના ભાઈઓ પુરોહિત ધૌમ્ય, લોમશ ઋષિ વગેરે સાથે તીર્થયાત્રા માટે નીકળ્યા. તેઓ નૈમિષારણ્ય, કન્યા તીર્થ, અશ્વતીર્થ, ગાય તીર્થ વગેરેમાં દર્શન અને સ્નાન કરતાં કરતાં અગસ્ત્ય ઋષિના આશ્રમમાં પહોંચ્યા. લોમાશા ઋષિએ એ આશ્રમની પ્રશંસા કરતાં કહ્યું, હે ધર્મરાજા, આ અગસ્ત્ય મુનિ અને તેમની ધર્મપત્ની લોપામુદ્રાની પવિત્ર તપસ્યા છે. એકવાર અગસ્ત્ય મુનિ ભ્રમણ કરતા કરતા અહીં પહોંચ્યા તો તેમણે તેમના પૂર્વજોને ખાડામાં ઊંધા લટકતા જોયા. અલ્પવિરામ. જ્યારે અગસ્ત્ય મુનિએ આ રીતે લટકવાનું કારણ પૂછ્યું ત્યારે પૂર્વજોએ કહ્યું કે હે પુત્ર, તારા નિસંતાનને કારણે અમને આ નરકકુંડ મળ્યો છે. તેથી જલ્દી લગ્ન કરો અને પુત્રને જન્મ આપો, જેથી આપણો ઉદ્ધાર થઈ શકે. પૂર્વજોના શબ્દોથી ગુસ્સે થઈને અગસ્ત્ય યોગ્ય પત્નીની શોધમાં નીકળ્યો અને વિદર્ભની રાજકુમારી લોપામુદ્રા સાથે લગ્ન કર્યા. લોપામુદ્રાના સૌંદર્યથી મંત્રમુગ્ધ થયેલા અગસ્ત્ય મુનિએ જ્યારે તેમને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા સાથે તેમની પાસે આવવા કહ્યું, ત્યારે લોપામુદ્રાએ કહ્યું કે હે ભગવાન, હું રાજકુમારી છું, તેથી મારી સાથે તમારો સમાગમ પણ રાજવી રીતે થવો જોઈએ. સૌથી પહેલા પૈસાની વ્યવસ્થા કર્યા પછી મારા અને તમારા માટે સુંદર કપડાં અને સોનાના ઘરેણાં લઈ આવ. પોતાની પત્નીના અવાજથી પ્રભાવિત થઈને અગસ્ત્ય મુનિ રાજા શ્રુતર્વ, ભૃગનાશ્વ અને ઇક્ષ્વાકુ વંશના રાજા પાસે પૈસા માંગવા ગયા, પરંતુ બધા રાજાઓની ખાલી તિજોરીને કારણે તે રાજાઓએ માફી માંગી અને અગસ્ત્ય મુનિને પૈસા આપવા માટે અસમર્થતા વ્યક્ત કરી. નિરાશ થઈને અગસ્ત્ય મુનિ ઇલવલ નામના રાક્ષસ પાસે પહોંચ્યા. ઇલવલ દૈત્યએ ખુશીથી તેને જોઈતા પૈસા આપ્યા. ધન પ્રાપ્ત કર્યા પછી અગસ્ત્ય મુનિએ તેમની પત્નીની ઈચ્છા પૂરી કરી અને દ્રિશ્યુ નામના પુત્રને જન્મ આપ્યો. પાછળથી આ તીર્થ સ્થળ અગસ્ત્યાશ્રમ તરીકે પ્રખ્યાત થયું. આ મંદિરમાં સ્નાન કર્યા પછી પરશુરામે તેમનું તેજ પાછું મેળવ્યું. તેથી હે યુધિષ્ઠિર, અહીં સ્નાન કરો અને દુર્યોધને છીનવી લીધેલું તમારું તેજ પાછું મેળવો. અલ્પવિરામ. લોમશ ઋષિની આજ્ઞા અનુસાર સ્નાન કરીને ધ્યાન પૂજા કર્યા પછી યુધિષ્ઠિરે લોમશ ઋષિને પૂછ્યું, હે ભગવાન, કૃપા કરીને મને કહો કે પરશુરામ કેવી રીતે બેહોશ થઈ ગયા. ઋષિ લોમાશે જવાબ આપ્યો, ધર્મરાજ દશરથનંદન શ્રી રામ ભગવાન શિવનું ધનુષ્ય તોડીને અને સીતાજી સાથે લગ્ન કરીને અયોધ્યા પરત ફરી રહ્યા હતા અને પિતા, ભાઈઓ, વહુઓ વગેરે સાથે અયોધ્યા પરત ફરી રહ્યા હતા, જેના કારણે પૃથ્વી પર વૃક્ષો પડવા લાગ્યા. ત્યારે રાજા દશરથની નજર ભૃગુકુલના પરશુરામ પર પડી. તેનો પોશાક ભયંકર હતો. તેજસ્વી ચહેરા પર મોટા મોટા વાળ વિખરાયેલા હતા, આંખોમાં ગુસ્સાની લાલાશ હતી. તેના ખભા પર સખત ચાસ અને હાથમાં ધનુષ્ય અને તીર હતા. ઋષિઓએ આગળ વધીને તેમનું સ્વાગત કર્યું અને આ સ્વાગત સ્વીકાર્યા પછી તેમણે શ્રી રામચંદ્રને કહ્યું, દશરથાનંદન રામ, અમને ખબર પડી છે કે તમે ખૂબ જ પરાક્રમી છો અને તમે શિવનું ધનુષ્ય તોડી નાખ્યું છે અને તેને તોડીને તમે અભૂતપૂર્વ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. પૂર્ણવિરામ. હું તમને એક સરસ ધનુષ મળ્યો છે. આ ધનુષ્ય સામાન્ય નથી, તે જમદગ્નિકુમાર પરશુરામનું છે. તેના પર તીર ખેંચીને તમારી બહાદુરી બતાવો. તારી તાકાત અને બહાદુરી જોઈને હું તારી સાથે લડીશ. પરશુરામની વાત સાંભળીને રાજા દશરથે નમ્ર સ્વરે કહ્યું, ભગવાન, તમે વેદના સ્વયં અભ્યાસી બ્રાહ્મણ છો. તમે ક્ષત્રિયોનો નાશ કરીને તમારા ક્રોધને ઘણા સમય પહેલા શાંત કરી દીધો છે. એટલા માટે હે ઋષિરાજ, તમારે આ બાળકોને અભયદાન આપવું જોઈએ. પરંતુ પરશુરામે દશરથની વિનંતી પર ધ્યાન ન આપતા રામને કહ્યું, રામ, તમને કદાચ ખબર નહીં હોય કે વિશ્વમાં માત્ર 2 ધનુષ્ય શ્રેષ્ઠ ગણાય છે. આખું વિશ્વ તેમનું સન્માન કરે છે. વિશ્વકર્માએ પોતે તેમને પોતાના હાથે બનાવ્યા હતા. તેમાંથી પિનાક નામનું ધનુષ્ય દેવતાઓએ ભગવાન શિવને આપ્યું હતું. આ ધનુષ્યથી ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો. તેન ધનુષ તોડી નાખ્યું છે. બીજું દૈવી ધનુષ્ય મારા હાથમાં છે. તે દેવતાઓ દ્વારા ભગવાન વિષ્ણુને આપવામાં આવ્યું હતું. તે પણ પિનાકા જેટલો શક્તિશાળી છે. વિષ્ણુએ તે ધનુષ્ય ભૃગુવંશી ઋચિક મુનિને વારસા તરીકે આપ્યું હતું. મને આ ધનુષ્ય આનુવંશિકતાથી મળ્યું છે. હવે એક ક્ષત્રિય તરીકે આ ધનુષ્ય લો અને તેના પર બાણ ચલાવો અને જો સફળ થાય તો મારી સાથે દ્વંદ્વ યુદ્ધ કરો. પરશુરામ દ્વારા વારંવાર પડકારવામાં આવતા રામચંદ્રએ કહ્યું, હે ભાર્ગવ, હું બ્રાહ્મણ તરીકે તમારી સામે બોલતો નથી. મને લાવો, મને ધનુષ અને બાણ આપો. આટલું કહીને તેણે ઉતાવળે પરશુરામના હાથમાંથી ધનુષ અને બાણ લઈ લીધા.
પછી તેણે ધનુષ્ય તરફ તીર બતાવ્યું અને કહ્યું, હે ભૃગુનંદન, બ્રાહ્મણ હોવાને કારણે તમે મારા ઉપાસક છો, તેથી હું આ તીર તમારા પર છોડી શકતો નથી. પરંતુ ધનુષ્ય પર ચઢ્યા પછી આ તીર ક્યારેય નિષ્ફળ થતું નથી. તેનો ક્યાંક ઉપયોગ કરવો પડશે. તેથી આ બાણથી હું તમારી દરેક જગ્યાએ મુસાફરી કરવાની ક્ષમતાને ઝડપથી નાશ કરું છું. શ્રી રામની આ વાત સાંભળીને શક્તિહીન પરશુરામજીએ નમ્રતાથી કહેવાનું શરૂ કર્યું, તીર છોડતા પહેલા મારી એક વાત સાંભળો. ક્ષત્રિયોનો નાશ કર્યા પછી જ્યારે મેં આ જમીન કશ્યપજીને દાનમાં આપી, ત્યારે તેમણે મને કહ્યું કે હવે તમારે પૃથ્વી પર રહેવું જોઈએ નહીં, કારણ કે તમે પૃથ્વીનું દાન કર્યું છે. ત્યારથી ગુરુવર કશ્યપજીના આદેશને અનુસરીને હું ક્યારેય રાત્રે પૃથ્વી પર રહેતો નથી. માટે હે રામ, કૃપા કરીને મારી ચળવળની શક્તિનો નાશ ન કરો. હું મારા મનની ઝડપે મહેન્દ્ર પર્વત પર જઈશ. આ તીરનો ઉપયોગ નિરર્થક થતો નથી, તેથી તમે તે અનન્ય વિશ્વોનો નાશ કરો જેના પર મેં મારી તપસ્યા દ્વારા વિજય મેળવ્યો છે. તમે જે આસાનીથી આ ધનુષ્ય પર તીર છોડ્યું છે તેનાથી મને ખાતરી થઈ ગઈ છે કે મધુ રાક્ષસનો વધ કરનાર તમે જ સાચા વિષ્ણુ છો. પરશુરામની પ્રાર્થના સ્વીકારીને રામે તીર છોડી દીધું અને તપસ્યાના બળ પર તેમના દ્વારા કમાયેલા તમામ પુણ્ય સંસારનો નાશ કર્યો અને આનાથી પરશુરામજી નિરાશ થઈ ગયા. પછી પરશુરામજી તપ કરવા માટે મહેન્દ્ર પર્વત પર ગયા. રાજા દશરથે ત્યાં હાજર તમામ ઋષિઓની સાથે રામચંદ્રની ખૂબ પ્રશંસા કરી. દૈવી શસ્ત્રોનું સંપાદન. અલ્પવિરામ. એક સમયે બહાદુર અર્જુન ઉત્તરાખંડના પર્વતો ઓળંગીને અસામાન્ય રીતે સુંદર જંગલમાં પહોંચ્યો હતો. ત્યાંના શાંતિપૂર્ણ વાતાવરણમાં તેઓ ભગવાન શંકરની તપસ્યા કરવા લાગ્યા. તેમની તપસ્યાની પરીક્ષા કરવા માટે ભગવાન શંકર ભીલના વેશમાં તે જંગલમાં આવ્યા. ત્યાં આવીને શિવ ભીલ સ્વરૂપે જોયું કે એક રાક્ષસ ભૂંડનું રૂપ ધારણ કરીને તપસ્યા કરી રહેલા અર્જુનના ઓચિંતા સ્થાને છે. શિવે એ રાક્ષસ પર બાણ છોડ્યું. અર્જુનની તપસ્યા તે સમયે તૂટી ગઈ જ્યારે ભગવાન શંકરે રાક્ષસને જોઈને બાણ છોડ્યું અને તેની નજર રાક્ષસ પર પડી. તેણે પોતાનું ગાંડીવ ધનુષ્ય પણ ઊંચું કર્યું અને તેના પર તીર છોડ્યું. બંને તીર એક સાથે ડુક્કરને વાગતા તેણે જીવ ગુમાવ્યો. ભૂંડના મૃત્યુ પછી ભીલારના શિવ અને અર્જુન બંનેએ દાવો કરવાનું શરૂ કર્યું કે ભૂંડ તેમના તીરોથી મરી ગયું છે. બંને વચ્ચે વિવાદ વધી ગયો અને વિવાદે યુદ્ધનું સ્વરૂપ લીધું. અર્જુન ગાંડીવથી ભીલ પર તીર વરસાવતો રહ્યો, પરંતુ તેના તીરો ભીલના શરીર સાથે અથડાઈને તૂટી પડ્યા અને ભીલ સ્થિર ઊભા રહીને હસતો રહ્યો. અંતે તેના તરછોડના બધા તીરો ખલાસ થઈ ગયા. આના પર અર્જુને તેની તલવારથી ભીલ પર હુમલો કર્યો. અર્જુનની તલવાર પણ ભીલના શરીર સાથે અથડાઈ અને તેના 2 ટુકડા થઈ ગયા. હવે અર્જુન ગુસ્સે થઈ ગયો અને ભીલ સાથે લડવા લાગ્યો. મલ્લ યુદ્ધમાં પણ ભીલની મારામારીથી અર્જુન બેહોશ થઈ ગયો હતો. થોડી વાર પછી જ્યારે અર્જુન બેભાન થઈ ગયો ત્યારે તેણે જોયું કે ભીલ હજી પણ ત્યાં જ હસતો હતો. ભીલની શક્તિ જોઈને અર્જુનને ખૂબ જ આશ્ચર્ય થયું અને ભીલને મારવાની શક્તિ મેળવવા માટે તેણે શિવ મૂર્તિ પર માળા ચડાવી, પરંતુ અર્જુને જોયું કે તે માળા શિવ મૂર્તિ પર પડવાને બદલે ભીલના ઘાટ પર ગઈ. આ સાથે અર્જુન સમજી ગયો કે ભગવાન શંકર એક ભીલનું રૂપ લઈને ત્યાં પ્રગટ થયા છે. અર્જુન શંકરના પગે પડ્યો. ભગવાન શંકરે પોતાનું વાસ્તવિક સ્વરૂપ ધારણ કર્યું અને અર્જુનને કહ્યું, હે અર્જુન, હું તારી તપસ્યા અને સામર્થ્યથી પ્રસન્ન થયો છું અને હું તને પશુપત્ય શાસ્ત્ર આપું છું. ભગવાન શંકર અર્જુનને શસ્ત્ર આપીને અદૃશ્ય થઈ ગયા. ત્યાર પછી વરુણ, યમ, કુબેર, ગાંધર્વ અને ઇન્દ્ર પોતપોતાના વાહનમાં ત્યાં આવ્યા. અર્જુને તમામ દેવતાઓની વિધિવત પૂજા કરી. આ જોઈને યમરાજ બોલ્યા, અર્જુન, તું નરનો અવતાર છે અને શ્રીકૃષ્ણ નારાયણનો અવતાર છે. તમે બંને સાથે મળીને પૃથ્વીનું વજન હળવું કરો છો. આ રીતે બધા દેવતાઓ અર્જુનને આશીર્વાદ અને વિવિધ પ્રકારના દિવ્ય અને અલૌકિક શસ્ત્રો આપીને પોતપોતાની દુનિયામાં ગયા. અલ્પવિરામ. અર્જુનને ઉર્વશીનો શ્રાપ. અર્જુનથી તેની દુનિયામાં પરત ફરતી વખતે દેવરાજ ઇન્દ્રએ કહ્યું, હે અર્જુન, તું હજી બાકી નથી. દેવતાઓના અનેક કાર્યો પૂર્ણ કરો, તેથી મારો સારથી તમને સ્વીકારવા આવશે. તેથી જ અર્જુન એ જવનમાં રહીને રાહ જોવા લાગ્યો. થોડા સમય પછી ઇન્દ્રની સારથી માતલી તેને લેવા ત્યાં પહોંચી અને અર્જુનને વિમાનમાં બેસાડી દેવરાજની નગરી અમરાવતી લઈ ગઈ. ઇન્દ્રની નજીક પહોંચીને અર્જુને તેમને પ્રણામ કર્યા. દેવરાજ ઇન્દ્રએ અર્જુનને આશીર્વાદ આપ્યા અને તેની પાસે આસન આપ્યું.
અમરાવતીમાં રહીને અર્જુને દેવતાઓ પાસેથી મળેલા દૈવી અને અલૌકિક શસ્ત્રો અને શસ્ત્રોનો ઉપયોગ કરવાની પદ્ધતિ શીખી અને તે શસ્ત્રોને ચલાવવાની પ્રેક્ટિસ કરીને તેમાં નિપુણતા મેળવી. પછી એક દિવસ ઇન્દ્રએ અર્જુનને કહ્યું, તારે ચિત્રસેન નામના ગાંધર્વ પાસેથી સંગીત અને નૃત્યની કળા શીખવી જોઈએ. ચિત્રસેનને ઇન્દ્રની આજ્ઞા મળ્યા પછી અર્જુનને સંગીત અને નૃત્યની કળામાં નિપુણ બનાવ્યો. એક દિવસ જ્યારે ચિત્રસેન અર્જુનને સંગીત અને નૃત્ય શીખવી રહ્યો હતો ત્યારે ઇન્દ્રની અપ્સરા ઉર્વશી ત્યાં આવી અને અર્જુન પર મોહિત થઈ ગઈ. તક ઝડપીને ઉર્વશીએ અર્જુનને કહ્યું, હે અર્જુન, તને જોઈને મારો પ્રેમ જાગી ગયો છે, માટે કૃપા કરીને મારી સાથે રહીને મારા પ્રેમને શાંત કરો. ઉર્વશીની વાત સાંભળીને અર્જુને કહ્યું કે હે દેવી, અમારા પૂર્વજોએ તમારી સાથે લગ્ન કરીને અમારા વંશનું ગૌરવ વધાર્યું હતું, તેથી પુરુ વંશની માતા હોવાને કારણે તમે અમારી માતા સમાન છો. દેવી, હું તમને નમસ્કાર કરું છું. અર્જુનના આ શબ્દોથી ઉર્વશીના મનમાં ભારે વ્યથા થઈ અને તેણે અર્જુનને કહ્યું, તે નપુંસકો જેવા શબ્દો બોલ્યા છે, તેથી હું તને શ્રાપ આપું છું કે તું 1 વર્ષ સુધી અસ્થાયી રહીશ. આટલું કહીને ઉર્વશી ત્યાંથી નીકળી ગઈ. જ્યારે ઇન્દ્રને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેણે અર્જુનને કહ્યું, તમે જે કંઈ કર્યું છે તે તમારા માટે યોગ્ય હતું. ઉર્વશીનો આ શ્રાપ પણ ભગવાનની ઈચ્છા હતો. આ શ્રાપ તમારા વનવાસ દરમિયાન કામ આવશે. તમારા 1 વર્ષના વનવાસ દરમિયાન તમે નપુંસક રહેશો અને તમારો વનવાસ પૂરો થતાં તમે ફરીથી યૌવનને પ્રાપ્ત કરશો. જયદ્રથનું દુર્ભાગ્ય. અલ્પવિરામ. એકવાર 5 પાંડવો કોઈ જર્જરિત કામ માટે બહાર ગયા હતા. આશ્રમમાં દ્રૌપદી, તેની દાસી અને પૂજારી ધૌમ્યા જ હતા. તે જ સમયે સિંધુ દેશના રાજા જયદ્રથ, જે લગ્નની ઈચ્છા સાથે શાલ્વ દેશમાં જઈ રહ્યા હતા, તે ત્યાંથી ચાલ્યા ગયા. અચાનક તેની નજર આશ્રમના પ્રવેશદ્વાર પર ઊભેલી દ્રૌપદી પર પડી અને તે તેના પર મોહિત થઈ ગયો. તેણે પોતાની સેનાને ત્યાં રોકી અને પોતાના મિત્ર કોટિકસ્યને કહ્યું, કોટિકામાં જઈને શોધો કે આ સંપૂર્ણ સૌંદર્ય કોણ છે. જો આ સ્ત્રી મને મળી જાય તો મારે લગ્ન માટે શાલ્વ દેશમાં જવાની શું જરૂર છે. મિત્રની વાત સાંભળીને કોટિકસ્ય દ્રૌપદી પાસે ગયો અને કહ્યું, હે કલ્યાણી, તું કોણ છે? શું તમે અપ્સરા કે દેવકન્યા નથી? દ્રૌપદીએ જવાબ આપ્યો, હું 5 પ્રખ્યાત પાંડવોની પત્ની દ્રૌપદી છું. મારા પતિ હમણાં જ આવવાના છે, તેથી તમે લોકો તેમની આતિથ્ય સ્વીકારો અને અહીંથી ચાલ્યા જાઓ. તમને તેમના આગમન સુધી ઝૂંપડીની બહાર આરામ કરવાની વિનંતી કરવામાં આવે છે. હું તમારા માટે ભોજનની વ્યવસ્થા કરીશ. કોટિકસ્યાએ જયદ્રથ પાસે જઈને દ્રૌપદીનો પરિચય કરાવ્યો. પરિચય જાણીને જયદ્રથ દ્રૌપદી પાસે ગયા અને કહ્યું, હે દ્રૌપદી, તું એવા લોકોની પત્ની છે જેઓ વનમાં ભ્રમણ કરે છે અને તને કોઈ પણ પ્રકારનું સુખ અને વૈભવ પ્રદાન કરવામાં અસમર્થ છે. પાંડવોનો ત્યાગ કરો અને મારી સાથે લગ્ન કરો અને સમગ્ર સિંધુ અને સૌબીર દેશનું સુખ ભોગવો. જયદ્રથની વાત સાંભળીને દ્રૌપદીએ તેને ઠપકો આપ્યો, પરંતુ લંપટ જયદ્રથ પર તેના પસ્તાવાની કોઈ અસર ન થઈ અને તેણે દ્રૌપદીને બળપૂર્વક ખેંચીને પોતાના રથમાં બેસાડી. તેણે તેને જમીન પર પછાડી અને ત્યાંથી પોતાનો રથ ચલાવવા લાગ્યો. દ્રૌપદી રથમાં વિલાપ કરી રહી હતી અને ગુરુ ધૌમ્ય પાંડવોને બોલાવતા રથની પાછળ દોડી રહ્યા હતા. થોડા સમય પછી જ્યારે પાંડવો પાછા ફર્યા ત્યારે દાસીએ રડતા રડતા તેમને આખી વાત કહી. બધું જાણીને પાંડવો જયદ્રથની પાછળ ગયા અને ટૂંક સમયમાં જ તેમની સેના સાથે તેમને ઘેરી લીધા. બંને પક્ષો વચ્ચે ભીષણ યુદ્ધ થયું. જયદ્રથ અને કોટિકસ્યના બધા ભાઈઓ પાંડવોની શક્તિથી માર્યા ગયા અને તેમની સેના યુદ્ધના મેદાનમાંથી ભાગી ગઈ. સહદેવે દ્રૌપદીની સાથે જયદ્રથના રથનો કબજો લઈ લીધો. પોતાની સેનાને ભાગતી જોઈને જયદ્રથ પોતે પગપાળા દોડવા લાગ્યો. સહદેવને છોડીને બાકીના પાંડવો ભાગતા જયદ્રથનો પીછો કરવા લાગ્યા. ભીમ અને અર્જુને જયદ્રથને આગળથી ઘેરી લીધો અને તેની ટોચ પકડી લીધી. પછી ગુસ્સામાં ભીમે તેને ધરતી પર ફેંકી દીધો અને લાતો અને મુક્કાથી તેને સુધારવા લાગ્યો. જ્યારે જયદ્રથને ભીમે માર્યો ત્યારે અર્જુને કહ્યું, ભીમ ભાઈ, તેને મારશો નહીં, અમારા મોટા ભાઈ યુધિષ્ઠિર તેને તેના કૃત્યોની સજા આપશે. અર્જુનની વાત સાંભળીને ભીમે પોતાના અર્ધચંદ્રાકાર બાણો વડે જયદ્રથના મુંડન કર્યા, 5 શિખરો મૂક્યા અને તેમને બાંધીને યુધિષ્ઠિર સમક્ષ રજૂ કર્યા. ધર્મરાજાએ જયદ્રથને શ્રાપ આપ્યો અને કહ્યું, હે દુષ્ટ જયદ્રથ, અમે ઈચ્છીએ તો હવે તને મારી શકીએ છીએ, પરંતુ બહેન દુશાલાના વૈધવ્યને ધ્યાનમાં રાખીને અમે તેમ કરીશું નહીં. તમે મુક્ત જાઓ. આ સાંભળીને જયદ્રથ શર્મથી માથું નમાવીને ત્યાંથી ચાલ્યો ગયો.
ત્યાંથી જયદ્રથે વનમાં જઈને ભગવાન શંકરની ઘોર તપસ્યા કરી. તેણીની તપસ્યાથી પ્રસન્ન થઈને શંકરજીએ તેણીને વરદાન માંગવા કહ્યું. આ પર જયદ્રથે કહ્યું, પ્રભુ, હું યુદ્ધમાં 5 પાંડવોને જીતવા માટે વરદાન માંગુ છું. આના પર ભગવાન શંકરે પોતાની અસમર્થતા વ્યક્ત કરી અને જયદ્રથને કહ્યું, હે જયદ્રથ, પાંડવો અજેય છે અને આવું થવું અશક્ય છે. શ્રી કૃષ્ણ એ નારાયણનો અવતાર છે અને અર્જુન એ નરનો અવતાર છે. મેં અર્જુનને ત્રિલોક જીતવાનું વરદાન અને પશુપત્યનું શસ્ત્ર પહેલેથી જ આપી દીધું છે. હા, તમે અર્જુનની ગેરહાજરીમાં એક વખત બાકીના પાંડવોને ચોક્કસપણે પાછા ખેંચી શકો છો. આટલું કહીને ભગવાન શંકર ત્યાંથી અદૃશ્ય થઈ ગયા અને મંદબુદ્ધિનો જયદ્રથ પણ પોતાના રાજ્યમાં પાછો ફર્યો. દુર્યોધન. અલ્પવિરામ ની રક્ષા. ગંધમાદન પર્વત પર કુબેરના મહેલમાં 4 વર્ષ ગાળ્યા પછી પાંડવો ત્યાંથી નીકળી ગયા અને રસ્તામાં ઘણા જંગલોમાં રોકાઈ ગયા. તેમની પરાક્રમ અને પરાક્રમથી ઋષિ, મુનિઓ અને બ્રાહ્મણોનો ફાયદો ઉઠાવીને સ્થળ પર દુષ્ટોને દબાવી દીધા. તેમનો સત્સંગ. તેઓ દ્વૈતવન પહોંચ્યા અને ત્યાં રોકાયા અને બાકીનો વનવાસ સમય પસાર કરવા લાગ્યા. અત્યાર સુધીમાં 11 વર્ષનો વનવાસ પૂરો થઈ ગયો હતો. દુર્યોધન અને તેના દુષ્ટ જૂથ, દુશાસન, શકુની, કર્ણ વગેરે ને ખબર પડી કે પાંડવો દ્વૈતમાં છે. તેઓ ફરી એકવાર ત્યાં ગયા અને પાંડવોને મારવાની યોજના શરૂ કરી. યોગાનુયોગ એ દિવસોમાં કૌરવોની ગાય, સંપત્તિ દ્વૈતમાં જ હતી. દુર્યોધને ધૃતરાષ્ટ્ર પાસેથી તેની ગાય, સંપત્તિ ઓડિટ, તપાસ વગેરેના બહાને દ્વૈતવન જવાની પરવાનગી મેળવી. આમ દુર્યોધન અને તેનું દુષ્ટ જૂથ વિશાળ સેના સાથે દ્વૈતવન પહોંચ્યું અને ત્યાં પડાવ નાખ્યો. તેઓ પણ પાંડવોને તેમની ભવ્યતા દર્શાવીને બાળી નાખવા માંગતા હતા. તેથી તેઓએ રાજવી મહિલાઓને પણ કિંમતી વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ કરી રાખ્યા હતા. એક દિવસ દુર્યોધન તેની મંડળી અને રાજવી સ્ત્રીઓ સાથે પાણી લેવાના હેતુથી દ્વૈતવન સ્થિત સુંદર સરોવર પર પહોંચ્યો. પરંતુ ગંધર્વરાજ ચિત્રરથ પહેલેથી જ આવી રહ્યો હતો અને તે તળાવમાં તેની પત્નીઓ સાથે જળ રમતો રમી રહ્યો હતો. ચિત્રરથના સેવકોએ દુર્યોધનને તળાવમાં પ્રવેશતા અટકાવ્યો અને કહ્યું, આ સમયે ગંધર્વરાજ ચિત્રરથ આ તળાવમાં તેની પત્નીઓ સાથે જળ રમતો રમી રહ્યા છે, તેથી તે બહાર આવે તે પહેલાં અન્ય કોઈ સરોવરમાં પ્રવેશ કરી શકશે નહીં. સેવકોના આ શબ્દો સાંભળીને દુર્યોધન ગુસ્સે થયો અને બોલ્યો, તમે કદાચ જાણતા નથી કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો. હું હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્રનો મહાન પુત્ર દુર્યોધન છું. આ તળાવ આપણા રાજ્યની સીમા હેઠળ આવે છે. તમે જઈને ચિત્રરથને કહો કે આ રાજ્યનો રાજકુમાર અહીં જળ સ્નાન માટે આવ્યો છે અને તમને આ સરોવરમાંથી બહાર નીકળવાનો આદેશ આપ્યો છે. દુર્યોધનનો હિંમતવાન સંદેશ સાંભળીને ગંધર્વરાજ ચિત્રરથનો ક્રોધ, પોતાનો ગુસ્સો કાબૂમાં ન રાખી શક્યો અને દુર્યોધન અને તેના જૂથ સાથે યુદ્ધ શરૂ કર્યું. દુર્યોધનના સાથીદારો અને સેનાએ થોડો સમય યુદ્ધ કરવાનું ચાલુ રાખ્યું, પરંતુ ચિત્રરથને વધુ શક્તિશાળી મળ્યા પછી તેઓ દુર્યોધન અને રાજવી મહિલાઓને ત્યાં છોડીને ભાગી ગયા. ચિત્રરથે દુર્યોધન અને તે રાજવી મહિલાઓને કેદ કરી. અલ્પવિરામ. જ્યારે દુર્યોધનની ભાગી ગયેલી સેનાને કની ખબર ન પડી, ત્યારે તેઓ ત્યાં રહેતા પાંડવો પાસે ગયા અને દુર્યોધન અને રાજકુમારીઓને મુક્તિ માટે તેમની પાસે વિનંતી કરવા લાગ્યા. તેમની આજીજી સાંભળીને ભીમસેન પ્રસન્ન થયા અને યુધિષ્ઠિરને કહ્યું, મોટા ભાઈ દુર્યોધન અહીંયા અમને તેમનો ભવ્ય વૈભવ દર્શાવવા આવ્યો હતો. ગંધર્વોએ દુર્યોધનની દુર્દશા કરીને આપણા લાભ માટે કામ કર્યું છે. તમે ક્યારેય તેનાથી છુટકારો મેળવશો નહીં. આના પર યુધિષ્ઠિરે કહ્યું, ભાઈ ભીમ, આ લોકો અમારા આશ્રયમાં આવ્યા છે અને જેઓએ શરણ લીધું છે તેમની રક્ષા કરવી એ ક્ષત્રિયોનો ધર્મ છે. પછી દુષ્ટ સ્વભાવનો હોવા છતાં દુર્યોધન આખરે આપણો ભાઈ છે. તેની સાથેની રાજવી સ્ત્રીઓ આપણા જ કુળની સ્ત્રીઓ છે અને તેમનો અનાદર આપણા જ કુળને કલંક લાવશે. તેથી જ તમે અને અર્જુન જાઓ અને તેમની રક્ષા કરો તે યોગ્ય છે. તેમના મોટા ભાઈના આદેશને અનુસરીને ભીમ અને અર્જુન તળાવ પર ગયા અને ચિત્રરથને યુદ્ધ કરવા માટે પડકાર આપ્યો. તેમની હાકલ સાંભળીને ચિત્રરથ ગુસ્સે થવાને બદલે હસતાન અર્જુન પાસે આવ્યો અને કહ્યું, હે પાર્થ, હું તારો મિત્ર છું. ખરેખર દુષ્ટ દુર્યોધન તમારી સેના સાથે તમને મારવા અહીં આવ્યો હતો. દેવરાજ ઇન્દ્રને આ વિશે માહિતી મળી હતી, તેથી તેણે મને અહીં મોકલ્યો હતો. હે મિત્ર, કહેવત છે કે આવા દુષ્ટોને ક્યારેય માફ ન કરવા જોઈએ, પરંતુ જો તમે તમારા મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરીને દુર્યોધનને મુક્ત કરવા માંગતા હો, તો હવે હું તેને અને રાજકુમારીઓને તેની સાથે છોડી દઉં છું. એમ કહીને ચિત્રરથે દુર્યોધન સહિત તમામ કેદીઓને મુક્ત કર્યા.
તે બધા ત્યાંથી ધર્મરાજ યુધિષ્ઠિર પાસે આવ્યા. અપરાધથી ભરપૂર દુર્યોધને યુધિષ્ઠિરને પ્રણામ કર્યા અને શરમથી માથું નમાવીને તેના શહેર તરફ ચાલ્યો. કીચક સ્લોટર. અલ્પવિરામ. પાંડવોએ મત્સ્ય રાજા વિરાટની રાજધાનીમાં 10 મહિના રહીને ગાળ્યા હતા. અચાનક એક દિવસ રાજા વિરાટનો સાળો કીચક તેની બહેન સુદેશનાને મળવા આવ્યો. જ્યારે તેની દ્રષ્ટિ સાયરંદ્રી દ્રૌપદી પર પડી ત્યારે તે કામુક બની ગયો અને એકાંતમાં સાયરંદ્રીને મળવાની તક શોધતો રહ્યો. દ્રૌપદીએ પણ તેની કામુક દ્રષ્ટિ અનુભવી. દ્રૌપદીએ મહારાજ વિરાટ અને રાણી સુદેશનાને પણ કહ્યું કે કીચક મારા પર નજર રાખે છે. મારા 5 ગાંધર્વ પતિઓ છે, એક દિવસ તેઓ કીચકને મારી નાખશે. પણ બંનેએ દ્રૌપદીની વાતની પરવા કરી નહીં. એક દિવસ દ્રૌપદીએ લાચાર બનીને ભીમસેનને કીચકના કુકર્મો અને ખરાબ વિચારો વિશે જણાવ્યું. દ્રૌપદીની વાત સાંભળીને ભીમસેને કહ્યું, હે દ્રૌપદી, તમે પેલા દુષ્ટ કીચકને અડધી રાત્રે નૃત્યમંડપ બનાવવાનો સંદેશ આપો. ડાન્સ હોલમાં તમારી જગ્યાએ હું જઈને તેને મારીશ. બલ્લભ ભીમસેન ની યોજના મુજબ સાયરંદ્રીએ રાત્રે નૃત્યમંડપમાં કીચકાને મળવાનો સંકેત આપ્યો. દ્રૌપદીના ઈશારાથી ખુશ થઈને જ્યારે કીચક રાત્રે ડાન્સ હોલમાં પહોંચ્યો ત્યારે ભીમસેન દ્રૌપદીની સાડીથી પોતાનું શરીર અને ચહેરો ઢાંકીને ત્યાં સૂતો હતો. તેમને સાયરંદ્રી માનીને ઉત્તેજિત કીચકે કહ્યું, હે પ્રિયતમ, મેં તમારા પર સર્વસ્વ અર્પણ કર્યું છે. હવે તમે ઉઠો અને મારી સાથે મજા કરો. કીચકની વાત સાંભળીને ભીમસેન ઉછળીને ઊભા થયા અને બોલ્યા, હે પાપી, તું તારા મૃત્યુ સામે ઊભો નથી, સાયરંદ્રી નહીં. લો, હવે સ્ત્રી પર દુષ્કર્મનું ફળ ચાખી લો. આમ કહીને ભીમસેને કીચકને લાતો અને મુક્કા મારવાનું શરૂ કર્યું. જે રીતે જોરદાર પવન ઝાડને હચમચાવે છે, તે જ રીતે ભીમસેન કીચકને મારવા લાગ્યો અને તેને આખા ડાન્સ હોલમાં ખસેડવા લાગ્યો. તેને ઘણી વખત ધરતી પર માર્યા પછી તેના હાથ વડે તેની ગરદન મરોડીને તેને પ્રાણીના મૃત્યુ સુધી મારી નાખ્યો. દ્રૌપદી પોતાનું દુર્ભાગ્ય જોઈને ખૂબ જ સંતુષ્ટ થઈ. પછી વલ્લભ અને સાયરંદ્રી પોતપોતાની જગ્યાએ જઈને ચૂપચાપ સૂઈ ગયા. સવારે જ્યારે બધાને કીચકની હત્યાના સમાચાર મળ્યા ત્યારે રાણી સુદેશના, રાજા વિરાટ, કીચકના અન્ય ભાઈઓ વગેરે શોક કરવા લાગ્યા. અલ્પવિરામ. જ્યારે કીચકના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે દ્રૌપદીએ રાજા વિરાટને કહ્યું, મારા પર કુદૃષ્ટિ રાખવાનું ફળ મળ્યું છે. ચોક્કસ મારા ગાંધર્વ પતિઓએ આ દુર્દશા કરી છે. દ્રૌપદીની વાત સાંભળીને કીચકના ભાઈઓ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે આ સાયરંદ્રીના કારણે આપણો ખૂબ જ બળવાન ભાઈ મૃત્યુ પામ્યો છે, તેથી તેને પણ કીચકની ચિતા સાથે બાળી દેવી જોઈએ. એમ કહીને તેણે દ્રૌપદીને બળજબરીથી કીચકના સારથી સાથે બાંધી દીધી અને તેને સ્મશાન તરફ લઈ જવા લાગ્યો. દ્રૌપદીની આ દુર્દશા કંક, બલ્લભ, બૃહન્નલા, તંતીપાલ અને ગ્રંથિકના રૂપમાં ત્યાં હાજર પાંડવોને દેખાતી ન હતી, પરંતુ તેમની અજ્ઞાનતાને કારણે તેઓ પોતાને પ્રગટ પણ કરી શક્યા નહીં. આથી ભીમસેન ગુપ્ત રીતે પરકોટા ઓળંગીને સ્મશાન તરફ દોડ્યા અને રસ્તામાં તમામ ભાગો પર કાદવ અને માટીના ઢગલા કરી દીધા. પછી તેઓએ એક વિશાળ વૃક્ષ ઉખેડી નાખ્યું અને કીચકના ભાઈઓ પર પડ્યું. તેમાંથી થોડાક જ ભીમસેન દ્વારા માર્યા ગયા, બાકીના તેમના જીવ સાથે ભાગી ગયા. આ પછી ભીમસેને દ્રૌપદીને સાંત્વના આપી અને તેને મહેલમાં મોકલી દીધી અને પોતે સ્નાન કરીને બીજા માર્ગે પોતાના સ્થાને પરત ફર્યા. કીચક અને તેના ભાઈઓની હત્યા જોઈને મહારાજા વિરાટ સહિત બધા દ્રૌપદીથી ડરી ગયા. કીચકની હત્યાના સમાચાર વાવાઝોડાની જેમ ફેલાઈ ગયા. વાસ્તવમાં કીચક ખૂબ જ પરાક્રમી હતો અને ત્રિગર્તના રાજા સુશર્મા અને હસ્તિનાપુરના કૌરવો તેનાથી ડરતા હતા. અલ્પવિરામ. મહેલમાં એકમાત્ર રાજકુમાર ઉત્તર હતો. લોકોને રક્ષણ માટે વિનંતી કરતા જોઈ સાયરંદ્રી, દ્રૌપદી દૂર રહી શકી નહીં અને તેણે કૌરવો સાથે યુદ્ધ ન કરવા માટે રાજકુમાર ઉત્તરાને ખૂબ ઠપકો આપ્યો. સાયરંદ્રીનો ઠપકો સાંભળીને રાજકુમાર ઉત્તરે બડાઈ કરી અને કહ્યું કે હું યુદ્ધમાં જઈને કૌરવોને ચોક્કસ હરાવી શક્યો હોત, પણ હું અસમર્થ છું, કારણ કે મારી પાસે કોઈ સારથી નથી. તેના શબ્દો સાંભળીને સાયરંદ્રીએ કહ્યું, રાજકુમાર બૃહન્નલા ખૂબ જ કુશળ સારથી છે અને તે કુંતીના પુત્ર અર્જુનના સારથી છે. તેને તમારો સારથી બનાવો અને યુદ્ધમાં જાઓ. આખરે રાજકુમાર ઉત્તરા બૃહન્નલાને સારથી બનાવીને યુદ્ધ માટે નીકળી પડ્યા. તે દિવસે પાંડવોનો વનવાસનો સમય પૂરો થઈ ગયો હતો અને તેમના દેખાવનો સમય આવી ગયો હતો. ઉર્વશીના શ્રાપને કારણે અર્જુનની નપુંસકતા પણ સમાપ્ત થઈ ગઈ હતી.
તેથી રસ્તામાં અર્જુને સ્મશાન પાસે રથને રોક્યો જ્યાં પાંડવોએ તેમના શસ્ત્રો છુપાવ્યા હતા અને ગુપ્ત રીતે તેમના શસ્ત્રો લઈ ગયા. જ્યારે તેનો રથ યુદ્ધના મેદાનમાં પહોંચ્યો ત્યારે કૌરવોની વિશાળ સેના અને ભીષ્મ, દ્રોણ, કર્ણ, અશ્વત્થામા, દુર્યોધન વગેરે પરાક્રમી યોદ્ધાઓને જોઈને રાજકુમાર ખૂબ જ ગભરાઈ ગયો અને કહ્યું કે બૃહન્નલા, રથ પાછો લઈ જાઓ. હું આ યોદ્ધાઓ સાથે સ્પર્ધા કરી શકતો નથી. બૃહન્નલાએ કહ્યું, હે રાજકુમાર, કોઈ પણ ક્ષત્રિય પુત્ર માટે યુદ્ધમાં પીઠ બતાવવા કરતાં યુદ્ધમાં શહીદ થવું વધુ સારું છે. તમારા શસ્ત્રો ઉપાડો અને લડો. પરંતુ બૃહન્નલાના શબ્દોની રાજકુમાર ઉત્તર પર કોઈ અસર ન થઈ અને તે રથ પરથી કૂદીને દોડવા લાગ્યો. આના પર અર્જુને બૃહન્નલા તેને પકડી લીધો અને કહ્યું, રાજકુમારને ડરવાની જરૂર નથી. મારા સિવાય તમને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં. આજે હું તમારી સમક્ષ મારી જાતને પ્રગટ કરી રહ્યો છું. હું પાંડુનો પુત્ર અર્જુન છું અને કંકસ યુધિષ્ઠિર, બલ્લભ ભીમસેન, તંતીપાલ નકુલ અને ગ્રંથિક સહદેવ છું. હવે હું તેમની સાથે યુદ્ધ કરીશ. તમે હવે આ રથની લગામ હાથમાં લો. આ શબ્દ સાંભળીને રાજકુમાર ઉત્તરા ગુસ્સે થઈ ગયા અને અર્જુનના પગ પકડી લીધા. યુદ્ધના મેદાનમાં દેવદત્તના શંખનો નાદ ગુંજ્યો. તે ચોક્કસ અવાજ સાંભળીને દુર્યોધને ભીષ્મને કહ્યું, પિતા, આ અર્જુનના દેવદત્ત શંખનો અવાજ છે, છતાં પાંડવોની અજ્ઞાનતાનો અંત આવ્યો નથી. અર્જુને પોતાને પ્રગટ કર્યા, તેથી હવે પાંડવોને ફરીથી 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો વનવાસ ભોગવવો પડશે. અલ્પવિરામ. દુર્યોધનની વાત સાંભળીને ભીષ્મ પિતામહે કહ્યું, દુર્યોધન, તને કદાચ ખબર નહીં હોય કે પાંડવો સમયની ગતિ જાણી જવાના છે. સમયગાળો પૂરો કર્યા વિના અર્જુન કદી આગળ નહીં આવી શકે. મેં પણ ગણતરી કરી છે કે પાંડવોનો વનવાસનો સમયગાળો પૂરો થઈ ગયો છે. દુર્યોધને એક લાંબો નિસાસો છોડીને કહ્યું, હવે અર્જુનનું આગમન નક્કી થઈ ગયું છે. પિતા, આપણે જલ્દી હારમાળા તૈયાર કરવી જોઈએ. આના પર ભીષ્મે કહ્યું, વત્સ, ત્રીજી સેના લઈને ગાયો સાથે નીકળી જા. બાકીની સેના સાથે આપણે અહીં અર્જુન સાથે યુદ્ધ કરીશું. ભીષ્મ પિતામહની સલાહ મુજબ દુર્યોધન ત્રીજા ભાગની સેના સાથે ગાયો સાથે હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યું. દુર્યોધન યુદ્ધના મેદાનમાંથી પાછો ફરતો જોઈને અર્જુને તેનો રથ દુર્યોધનની પાછળ દોડાવ્યો અને રસ્તામાં દુર્યોધનની આસપાસ દોડીને તેના અસંખ્ય બાણોથી તેને વિચલિત કરી દીધો. અર્જુનના બાણોથી દુર્યોધનના સૈનિકો ઉખડી ગયા અને તેઓ પીઠ બતાવીને ભાગી ગયા. બધી ગાયો રડતી રડતી વિરાટનગર તરફ દોડી. દુર્યોધનને અર્જુનના બાણોથી ઘેરાયેલો જોઈને કર્ણ, દ્રોણ, ભીષ્મ વગેરે બધા વીર તેની રક્ષા કરવા દોડ્યા. કર્ણને સામે જોઈને અર્જુનનો ક્રોધ શમ્યો નહીં. તેણે કર્ણ પર એટલા બધા બાણો ફેંક્યા કે તેનો રથ, ઘોડો, સારથી બધું જ નાશ પામ્યું અને ભ્રષ્ટ થઈ ગયું અને કર્ણ પણ મેદાન છોડીને ભાગી ગયો. જ્યારે કર્ણ ચાલ્યો ગયો ત્યારે ભીષ્મ અને દ્રોણે મળીને અર્જુન પર તીર છોડવાનું શરૂ કર્યું, પરંતુ અર્જુન તેના તીરોને વચમાં રાખીને તેના તીરોના ટુકડા કરી નાખતો હતો. અંતે અર્જુનના બાણોથી પરેશાન થઈને બધા કૌરવો મેદાન છોડીને ભાગી ગયા. કૌરવો આ રીતે નાસી ગયા પછી અર્જુન પણ શંખ ફૂંકીને વિરાટ નગરીમાં પાછો ફર્યો. પાંડવોનું રાજ્ય. અલ્પવિરામ. પાંડવોનું રાજ્ય પરત કરવાની વિનંતી અને બંને બાજુથી કૃષ્ણની મદદની માંગ. રાજા વિરાટ તેમનો વાસ્તવિક પરિચય મેળવીને ખૂબ જ ખુશ થયા અને તેમણે પોતાની પુત્રી ઉત્તરાના લગ્ન અર્જુનના પુત્ર અભિમન્યુ સાથે ખૂબ જ ધામધૂમથી કર્યા. આ લગ્નમાં શ્રી કૃષ્ણ અને બલરામની સાથે અનેક મહાન રાજાઓ અને સમ્રાટોએ પણ ભાગ લીધો હતો. અભિમન્યુના લગ્ન પછી પાંડવોએ તેમનું રાજ્ય પરત કરવાના હેતુથી શ્રી કૃષ્ણને તેમના સંદેશવાહક તરીકે હસ્તિનાપુર મોકલ્યા. ધૃતરાષ્ટ્રની રાજસભામાં યોગ્ય આતિથ્ય અને બેઠક પ્રાપ્ત કર્યા પછી શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજા, પાંડવો, અહીં હાજર રહેલા તમામ ગુરુઓને વંદન કરતા કહ્યું છે કે અમે 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો વનવાસ પૂરો કર્યો છે. અગાઉનો કરાર છે. હવે અમને વચન મુજબ અમારું અડધું રાજ્ય પાછું આપો. શ્રી કૃષ્ણની વાત સાંભળીને ભીષ્મ, વિદુર, દ્રોણ વગેરે જેવા ગુરુઓ અને પરશુરામ, કર્ણ વગેરે જેવા મહાન ઋષિઓએ ધૃતરાષ્ટ્રને સમજાવ્યું કે તેઓ સચ્ચાઈ અને ન્યાયના માર્ગે ચાલીને તરત જ તેમનું રાજ્ય પાંડવોને પાછું આપી દે. પરંતુ તેની સલાહ સાંભળીને દુર્યોધન ખૂબ જ ગુસ્સે થયો અને કહ્યું કે સૌથી મોટો પુત્ર હોવાને કારણે મારા પિતા ધૃતરાષ્ટ્રનો આ રાજ્ય પર અધિકાર હતો, પરંતુ તેના અંધત્વનો લાભ લઈને કાકા પાંડુએ ગાદી પર કબજો કર્યો. હું મહારાજા ધૃતરાષ્ટ્રનો સૌથી મોટો પુત્ર છું, તેથી આ રાજ્ય પર મારો અને એકમાત્ર અધિકાર છે. હું પાંડવોને સોયના ટીપા જેટલી પણ જમીન આપવા તૈયાર નથી. અલ્પવિરામ.
જો તેઓને તેમનું રાજ્ય પાછું જોઈતું હોય તો તેમણે અમારી સાથે યુદ્ધ કરીને તે મેળવવું જોઈએ. ઉપસ્થિત તમામ લોકોની વારંવારની સમજાવટ પછી પણ દુર્યોધન પોતાની વાત પર અડગ રહ્યો અને શ્રી કૃષ્ણ પાંડવો પાસે પાછા આવ્યા અને બંને પક્ષો યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. પૂર્ણવિરામ. પાંડવોને રાજ્ય ન આપવાના તેના નિર્ણય પર દુર્યોધનની અડગતાના કારણે બંને પક્ષો વચ્ચે યુદ્ધનો નિર્ણય લેવામાં આવ્યો અને બંને પક્ષોએ પોતપોતાની મદદ એકત્ર કરવાનું શરૂ કર્યું. એક દિવસ દુર્યોધન ભાવિ યુદ્ધ માટે શ્રી કૃષ્ણની મદદ લેવા દ્વારકાપુરી પહોંચ્યો. તે સમયે જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે શ્રી કૃષ્ણ નિદ્રામાં મગ્ન હતા, તેથી તેઓ તેમના માથા પર બેસી ગયા. થોડા સમય પછી અર્જુન પાંડુતનય પણ એ જ કામ લઈને તેની પાસે પહોંચ્યો અને તેને સૂતો જોઈને તેના પગ પાસે બેસી ગયો. જ્યારે શ્રી કૃષ્ણની ઊંઘ ભાંગી ત્યારે તેમની નજર સૌથી પહેલા અર્જુન પર પડી. ભગવાન કૃષ્ણે અર્જુનને તેના આવવાનું કારણ પૂછ્યું. અર્જુને કહ્યું, ભગવાન, હું ભવિષ્યના યુદ્ધ માટે તમારી મદદ લેવા આવ્યો છું. અર્જુને આટલું કહ્યું એટલે તેના મસ્તક પર બેઠેલા દુર્યોધને કહ્યું, હે કૃષ્ણ, હું પણ તમારી મદદ માટે આવ્યો છું. હું અર્જુન સમક્ષ આવ્યો હોવાથી મને મદદ માંગવાનો પ્રથમ અધિકાર છે. દુર્યોધનની વાત સાંભળીને ભગવાન કૃષ્ણએ પાછળ ફરીને દુર્યોધનને જોયો અને કહ્યું, હે દુર્યોધન, મારી નજર પહેલા અર્જુન પર પડી અને તમે કહો છો કે તું પ્રથમ આવ્યો છે. તો મારે તમને બંનેને મદદ કરવી પડશે. હું મારું આખું સૈન્ય તમારામાંથી એકને આપીશ અને હું બીજાની સાથે રહીશ. પરંતુ હું ન તો લડીશ કે ન તો શસ્ત્રો પહેરીશ. હવે તમે જ નક્કી કરો કે કોને શું જોઈએ છે. અર્જુને શ્રી કૃષ્ણને પોતાની સાથે રાખવાની ઈચ્છા વ્યક્ત કરી, જેનાથી દુર્યોધન ખુશ થયો કારણ કે તે માત્ર શ્રી કૃષ્ણની વિશાળ સેના લેવા આવ્યો હતો. આ રીતે શ્રી કૃષ્ણએ ભવિષ્યના યુદ્ધ માટે દુર્યોધનને તેમની સેના આપી અને પોતે પાંડવો સાથે જોડાયા. દુર્યોધનના ગયા પછી શ્રી કૃષ્ણએ અર્જુનને પૂછ્યું, હે પાર્થ, મેં યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો પછી પણ તેન મારી પાસે શું માંગ્યું? અર્જુને જવાબ આપ્યો, ભગવાન, હું માનું છું કે તમે જ્યાં છો ત્યાં વિજય છે. અને પછી હું ઈચ્છું છું કે તમે મારા સારથી બનો. અર્જુનની વાત સાંભળીને ભગવાન કૃષ્ણએ તેના સારથી બનવાનું સ્વીકાર્યું. શાંતિના દૂત શ્રી કૃષ્ણ. અલ્પવિરામ. ધર્મરાજા યુધિષ્ઠિર 7 અક્ષૌહિણી સેનાના માસ્ટર હોવાથી કૌરવો સાથે યુદ્ધ કરવા સંમત થયા. પ્રથમ ભગવાન કૃષ્ણ દૂત તરીકે ગુસ્સે થયેલા દુર્યોધન પાસે ગયા. તેણે 11 અક્ષૌહિણી સેનાના સ્વામી રાજા દુર્યોધનને કહ્યું, રાજન, તમે યુધિષ્ઠિરને અડધું રાજ્ય આપો અથવા તેને માત્ર 5 ગામ આપો, નહીં તો તેની સાથે યુદ્ધ કરો. શ્રી કૃષ્ણની વાત સાંભળીને દુર્યોધને કહ્યું, હું તેને 100 નાકા જેટલી જમીન પણ નહીં આપીશ. હા, હું તેની સાથે ચોક્કસ યુદ્ધ કરીશ. એમ કહીને તે ભગવાન કૃષ્ણને બંદી બનાવી લેવા તૈયાર થઈ ગયો. તે સમયે દરબારમાં ભગવાન કૃષ્ણએ દુર્યોધનને તેના પરમ પ્રચંડ વિશ્વરૂપના દર્શન કરીને ભયભીત કરી દીધા હતા. અલ્પવિરામ. પછી વિદુર તેને પોતાના ઘરે લઈ ગયા અને ભગવાનની પૂજા અને અભિવાદન કર્યું. તે પછી તે યુધિષ્ઠિર પાસે પાછો આવ્યો અને કહ્યું, મહારાજ, દુર્યોધન સાથે યુદ્ધ કરો. યુધિષ્ઠિર અને દુર્યોધનની સેના કુરુક્ષેત્રના મેદાનમાં ગઈ. પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણ જેવા ગુરુઓને પોતાના વિરોધમાં જોઈને અર્જુન યુદ્ધમાંથી દૂર થઈ ગયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેને કહ્યું, પાર્થ, ભીષ્મ વગેરે શોક કરવાને લાયક નથી. માનવ શરીર નાશવંત છે, પરંતુ આત્મા ક્યારેય નાશ પામતો નથી. આ આત્મા પરમ બ્રહ્મ છે. હું બ્રહ્મ છું. આ રીતે તમે તે આત્માને સમજો છો. કાર્યની સિદ્ધિ અને નિષ્ફળતામાં સમાન રહીને કર્મયોગનો આશ્રય લઈને ક્ષત્રધર્મનું પાલન કરો. શ્રી કૃષ્ણના કહેવાથી અર્જુન યુદ્ધમાં વ્યસ્ત થઈ ગયો. તેણે શંખ વગાડ્યો. સૌથી પહેલા દુર્યોધનની સેનામાં પિતામહ ભીષ્મ સેનાપતિ બન્યા. પાંડવોનો સેનાપતિ શિખંડી હતો. આ બંને વચ્ચે ભારે યુદ્ધ થયું. તે યુદ્ધમાં કૌરવ પક્ષના યોદ્ધાઓએ તે યુદ્ધમાં પાંડવ પક્ષના સૈનિકો પર હુમલો કરવાનું શરૂ કર્યું અને શિખંડી વગેરેએ પાંડવ પક્ષના બહાદુર કૌરવ સૈનિકોને પોતાના તીરોથી નિશાન બનાવવાનું શરૂ કર્યું. કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ દેવસુરના યુદ્ધ જેવું લાગતું હતું. આકાશમાં ઊભા રહીને જોઈ રહેલા દેવોને યુદ્ધ ખૂબ જ આનંદદાયક લાગ્યું. ભીષ્મે 10 દિવસ સુધી યુદ્ધ કર્યું અને પાંડવોની મોટા ભાગની સેનાને પોતાના બાણોથી મારી નાખ્યા. ભીષ્મ દ્રોણનો વધ. અલ્પવિરામ. ભીષ્મ બાણોની પથારી પર સૂતેલા. 10મા દિવસે અર્જુને બહાદુર ભીષ્મ પર બાણોનો પ્રચંડ વરસાદ વરસાવ્યો. અહીં દ્રુપદથી પ્રેરિત શિખંડીએ પાણી વરસાવતા વાદળની જેમ ભીષ્મ પર બાણ ફેંક્યા.
બંને બાજુના હાથી, ઘોડેસવાર, સારથી અને પગ એકબીજાના તીરોથી માર્યા ગયા. ભીષ્મનું મૃત્યુ તેમની ઈચ્છાને આધીન હતું. જ્યારે પાંડવો સમજી ગયા કે તેઓ ભીષ્મ સાથે આ યુદ્ધ જીતી શકશે નહીં, ત્યારે શ્રી કૃષ્ણના સૂચન પર તેઓએ ભીષ્મ પિતામહને તેમના મૃત્યુનો ઉપાય પૂછ્યો. તેણે કહ્યું કે જ્યાં સુધી મારા હાથમાં શસ્ત્ર છે ત્યાં સુધી મહાદેવ સિવાય મને કોઈ હરાવી શકે નહીં. તેણે પાંડવોને શિખંડીનો મુકાબલો કરીને યુદ્ધ લડવાનું સૂચન કર્યું. તે જાણતો હતો કે શિખંડી તેના આગલા જન્મમાં અંબા હતી, તેથી તેણે તેને છોકરી માની. 10 માન દિવસના યુદ્ધમાં અર્જુને શિખંડીને પોતાના રથ પર આગળ બેસાડ્યો. શિખંડીને આગળ જોઈને ભીષ્મે ધનુષ્ય છોડી દીધું. શસ્ત્ર છોડ્યા પછી અર્જુને તેને બાણોની પથારી પર સુવડાવી દીધો. તેણે ઉત્તરાયણની રાહ જોતા ભગવાન વિષ્ણુનું ધ્યાન અને સ્તુતિ કરવામાં સમય પસાર કરવાનું શરૂ કર્યું. ભીષ્મ બાણ શૈયા પર પડ્યા પછી જ્યારે દુર્યોધન શોકથી વિચલિત થયો, ત્યારે આચાર્ય દ્રોણે સેનાપતિની જવાબદારી સંભાળી. અલ્પવિરામ. બીજી તરફ ધૃષ્ટદ્યુમ્ન પાંડવોની સેનામાં સેનાપતિ બન્યો અને આનંદથી ઉજવણી કરી. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું, જે યમલોકની વસ્તી વધારવાનું હતું. 13મા દિવસના યુદ્ધમાં કૌરવ સેનાના સેનાપતિ ગુરુ દ્રોણાચાર્ય દ્વારા ચક્રવ્યૂહ, પદ્મવ્યૂહની રચના કરવામાં આવી હતી. યુધિષ્ઠિર બંદી. પાંડવ પક્ષમાં માત્ર કૃષ્ણ અને અર્જુન જ જાણતા હતા કે ચક્રવ્યૂહમાં કેવી રીતે પ્રવેશ કરવો. પરંતુ તે દિવસે ત્રિગત રાજા ભાઈઓ લડતા લડતા તેમને ચક્રવ્યૂહ સ્થળથી દૂર લઈ ગયા. ત્રિગતા દુર્યોધનના શાસન હેઠળનું રાજ્ય હતું. અર્જુનનો પુત્ર અભિમન્યુ માત્ર ચક્રવ્યૂહમાં પ્રવેશવાનું જ જાણતો હતો, તેને છોડવાનો નથી, જે તેણે માતાના ગર્ભમાં હતો ત્યારે સાંભળ્યો હતો અને તેના પિતા અર્જુન તેની માતાને આ પદ્ધતિ સમજાવી રહ્યા હતા અને તે અધવચ્ચે જ સૂઈ ગયો. પરંતુ અભિમન્યુ ચક્રવ્યૂહમાં પ્રવેશતાની સાથે જ સિંધુના રાજા જયદ્રથે પ્રવેશ બંધ કરી દીધો અને અન્ય પાંડવોને પ્રવેશવા દીધા નહીં. ત્યારે અભિમન્યુ દુશ્મન વર્તુળમાં એકલો પડી ગયો. એકલા હોવા છતાં તે બહાદુરીથી લડ્યો અને તેણે કર્ણ, દ્રોણ અને પોતે દુર્યોધન સહિત કૌરવ સેનાના મહાન યોદ્ધાઓને એકલા હાથે હરાવ્યા. કર્ણ અને દુર્યોધને ગુરુ દ્રોણની સૂચના મુજબ અભિમન્યુને મારવાનું નક્કી કર્યું. કર્ણએ તીર મારીને અભિમન્યુનું ધનુષ્ય અને રથનું એક પૈડું તોડી નાખ્યું, જેના કારણે તે જમીન પર પડી ગયો અને અન્ય કૌરવોએ તેના પર હુમલો કર્યો. આ યુદ્ધમાં અભિમન્યુ માર્યો ગયો. યુદ્ધના અંતે, જ્યારે અર્જુનને ખબર પડે છે કે અભિમન્યુની હત્યામાં જયદ્રથનો સૌથી મોટો હાથ હતો, ત્યારે તે પ્રતિજ્ઞા લે છે કે તે બીજા દિવસે સૂર્યાસ્ત પહેલા જયદ્રથને મારી નાખશે, નહીં તો તે અગ્નિ સમાધિ લેશે. 14મા દિવસનું યુદ્ધ સૂર્યાસ્ત સુધી અનિશ્ચિત સમય સુધી ચાલુ રહ્યું અને ભીમપુત્ર ઘટોત્કચ, અર્ધ અસુર, કૌરવ સેનાઓનો સંહાર કરવાનું ચાલુ રાખ્યું. સામાન્ય રીતે, અસુરો રાત્રિ દરમિયાન ખૂબ જ શક્તિશાળી બની જાય છે. દુર્યોધન અને કર્ણએ બહાદુરીપૂર્વક તેનો સામનો કર્યો અને તેની સાથે યુદ્ધ કર્યું. છેવટે, જ્યારે એવું લાગ્યું કે ઘટોત્કચ એ જ રાત્રે સમગ્ર કૌરવ સેનાને મારી નાખશે, ત્યારે દુર્યોધને કર્ણને કોઈપણ રીતે આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા વિનંતી કરી. કર્ણને ઘટોત્કચ પર શક્તિ શસ્ત્રનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. આ શસ્ત્ર દેવરાજ ઇન્દ્ર દ્વારા કર્ણને તેના દાનના સન્માનમાં આપવામાં આવ્યું હતું, જ્યારે કર્ણએ તેનું બખ્તર કુંડલ ઇન્દ્રને દાન કર્યું હતું. પરંતુ કર્ણ આ શસ્ત્રનો ઉપયોગ માત્ર એક જ વાર કરી શક્યો, ત્યારબાદ આ શસ્ત્ર ઇન્દ્ર પાસે પાછું આવશે. આમ, ઘટોત્કચ પર શક્તિ શસ્ત્રનો ઉપયોગ કર્યા પછી, તે પછીથી અર્જુન પર તેનો ઉપયોગ કરી શક્યો નહીં. વિરાટ અને દ્રુપદ જેવા રાજાઓ દ્રોણની જેમ સમુદ્રમાં ડૂબી ગયા. તે સમયે દ્રોણ કાલ જેવા દેખાતા હતા. એટલામાં જ તેના કાને અવાજ આવ્યો કે અશ્વત્થામા માર્યા ગયા. આ સાંભળીને આચાર્ય દ્રોણે પોતાના શસ્ત્રો છોડી દીધા. આવા સમયે ધૃષ્ટદ્યુમ્નના બાણોથી ઘાયલ થઈને તે ધરતી પર પડી ગયો. કર્ણ અને દુર્યોધનનો વધ. અલ્પવિરામ. દ્રોણ ખૂબ જ પ્રચંડ હતો. તેણે તમામ ક્ષત્રિયોનો નાશ કર્યો અને 5મા દિવસે માર્યો ગયો. દુર્યોધન ફરીથી શોકથી ગુસ્સે થયો. તે સમયે કર્ણ તેની સેનાનો કેપ્ટન બન્યો. અર્જુનને પાંડવ સેનાનું આધિપત્ય મળ્યું. કર્ણ અને અર્જુન વચ્ચે વિવિધ પ્રકારના શસ્ત્રો અને શસ્ત્રો સાથે ભયંકર યુદ્ધ થયું, જે દેવસુર સંગ્રામને પણ હરાવવા જઈ રહ્યું હતું. કર્ણ અને અર્જુન વચ્ચેના યુદ્ધમાં કર્ણએ તેના તીરોથી દુશ્મન પક્ષના ઘણા નાયકોને મારી નાખ્યા. 17મા દિવસ પહેલા કર્ણ અર્જુન સિવાયના તમામ પાંડવો સાથે લડ્યો. તેણે મહાબલી ભીમ સહિતના આ પાંડવોને પણ એક યુદ્ધમાં હરાવ્યા હતા. પરંતુ માતા કુંતીને આપેલા વચન મુજબ તેણે પાંડવોમાંથી કોઈને માર્યો ન હતો.
17મા દિવસના યુદ્ધમાં આખરે એક ક્ષણ આવી જ્યારે કર્ણ અને અર્જુન સામસામે આવી ગયા. આ ભવ્ય યુદ્ધમાં બંને સરખા હતા. કર્ણને તેના ગુરુ પરશુરામ દ્વારા વિજય નામનું ધનુષ્ય ભેટમાં આપવામાં આવ્યું હતું, જેની છબી વિશ્વકર્માએ પોતે બનાવી હતી. દુર્યોધનની વિનંતી પર પાંડવોના મામા શલ્ય કર્ણના સારથી બનવા માટે સંમત થયા. વાસ્તવમાં અર્જુનના સારથી પોતે શ્રી કૃષ્ણ હતા, અને કર્ણ કોઈ પણ સંજોગોમાં અર્જુન કરતા ઓછો ન હોય તે માટે શલ્યને સારથી બનવાની વિનંતી કરવામાં આવી હતી, કારણ કે તેની પાસે એવા બધા ગુણો હતા જે એક લાયક સારથીમાં હોવા જોઈએ. અલ્પવિરામ. યુદ્ધ દરમિયાન અર્જુનનું કર્ણના રથ પર તીર વાગ્યું અને તેનો રથ કેટલાય ગજ પાછળ ખસ્યો. પરંતુ જ્યારે કર્ણના તીર અર્જુનના રથને અથડાયા ત્યારે તેનો રથ થોડાક જ બાલિષ્ટ હથેળીનું અંતર દૂર સરકી ગયો. આના પર શ્રી કૃષ્ણે કર્ણની પ્રશંસા કરી. તેનાથી આશ્ચર્યચકિત થઈને અર્જુને કર્ણની આ પ્રશંસાનું કારણ પૂછ્યું, કારણ કે તેના તીર રથને પાછળ ધકેલવામાં વધુ અસરકારક હતા. ત્યારે કૃષ્ણએ કહ્યું કે કર્ણના રથમાં માત્ર કર્ણ અને શલ્યનું વજન હતું, પરંતુ અર્જુનના રથ પર તેનો અને હનુમાનનો જ કબજો હતો અને તે પછી પણ કર્ણએ તેના રથને થોડો પાછળ ધકેલી દીધો. એ જ રીતે કર્ણએ અર્જુનના ધનુષ્યની દોરી ઘણી વખત કાપી નાખી. પરંતુ દરેક વખતે આંખના પલકારામાં અર્જુન ધનુષ્ય સાથે જોડાઈ જતો. આ માટે કર્ણ અર્જુનની પ્રશંસા કરે છે અને શલ્યને કહે છે કે તે હવે સમજી ગયો છે કે અર્જુનને શા માટે શ્રેષ્ઠ તીરંદાજ કહેવામાં આવે છે. કર્ણ અને અર્જુને દૈવી શસ્ત્રો ચલાવવાના પોતપોતાના જ્ઞાનનો સંપૂર્ણ ઉપયોગ કરીને ખૂબ જ લાંબી અને ભીષણ લડાઈ લડી. નાગસ્ત્ર નો ઉપયોગ કર્ણ દ્વારા અર્જુનનું માથું શરીરથી અલગ કરવા માટે કરવામાં આવ્યો હતો. પરંતુ યોગ્ય સમયે શ્રી કૃષ્ણ દ્વારા રથને સહેજ જમીનમાં ધકેલી દેવામાં આવ્યો, જેનાથી અર્જુનનો બચાવ થયો. આમાંથી નાગસ્ત્ર અર્જુનના માથા ઉપરથી બહાર આવ્યું, તેના મુગટને વિંધીને. નાગસ્ત્ર પર હાજર અશ્વસેન નાગે કર્ણને ફરીથી તે શસ્ત્રનો ઉપયોગ કરવાની વિનંતી કરી જેથી આ વખતે તે અર્જુનના શરીરને વિંધીને બહાર આવે, પરંતુ કર્ણ દ્વારા માતા કુંતીને આપેલા વચનને અનુસરીને તેણે ફરીથી તે શસ્ત્રનો ઉપયોગ કરવાનો ઇનકાર કરી દીધો. અલ્પવિરામ. કર્ણ તેના રથના પૈડાને બહાર કાઢે છે જે પૃથ્વીમાં અટવાયેલું હતું. જો કે યુદ્ધ અટકી જવાનું હતું, પરંતુ તેના રથનું એક પૈડું પૃથ્વીમાં ફસાઈ જતાં કર્ણ ફસાઈ ગયો, પૃથ્વી માતાના શ્રાપને કારણે. તેના ગુરુ પરશુરામના શ્રાપની જેમ તે દૈવી શસ્ત્રોનો ઉપયોગ કરવામાં પણ અસમર્થ જણાય છે. પછી કર્ણ તેના રથનું પૈડું હટાવવા માટે નીચે ઉતરે છે અને અર્જુનને યુદ્ધના નિયમોનું પાલન કરીને થોડા સમય માટે તેના પર તીર છોડવા માટે વિનંતી કરે છે. પછી શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે કર્ણને યુદ્ધના નિયમો અને ધર્મ વિશે વાત કરવાનો કોઈ અધિકાર નથી, તેમ છતાં તેણે પોતે અભિમન્યુને મારતી વખતે યુદ્ધના કોઈ પણ નિયમો અને ધર્મનું પાલન કર્યું ન હતું. તેણે આગળ કહ્યું કે જ્યારે તેણે સમગ્ર કુરુકોટ સમક્ષ દૈવી જન્મેલી દ્રૌપદીને વેશ્યા કહી ત્યારે તેનો ધર્મ ક્યાં ગયો હતો? ગેમિંગ હોલમાં તેમનો ધર્મ ક્યાં ગયો? તેથી જ હવે તેને કોઈ પણ ધર્મ અથવા યુદ્ધના નિયમો વિશે વાત કરવાનો કોઈ અધિકાર નથી અને તેણે અર્જુનને કહ્યું કે કર્ણ હવે લાચાર છે, બ્રાહ્મણનો શ્રાપ ફળ્યો છે, તેથી તેણે તેને મારી નાખવો જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે કે જો આ નિર્ણાયક સમયે અર્જુન કર્ણને મારી નહીં નાખે, તો સંભવતઃ પાંડવો તેને ક્યારેય મારી શકશે નહીં અને આ યુદ્ધ ક્યારેય જીતી શકશે નહીં. પછી અર્જુને દૈવી શસ્ત્રનો ઉપયોગ કરીને કર્ણનું માથું કાપી નાખ્યું. કર્ણનું શરીર જમીન પર પડ્યા પછી કર્ણના શરીરમાંથી એક જ્યોત નીકળી અને સૂર્યમાં ભળી ગઈ. પછી શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે કર્ણને યુદ્ધના નિયમો અને ધર્મ વિશે વાત કરવાનો કોઈ અધિકાર નથી, તેમ છતાં તેણે પોતે અભિમન્યુને મારતી વખતે યુદ્ધના કોઈ પણ નિયમો અને ધર્મનું પાલન કર્યું ન હતું. તેણે આગળ કહ્યું કે જ્યારે તેણે સમગ્ર કુરુકોટ સમક્ષ દૈવી જન્મેલી દ્રૌપદીને વેશ્યા કહી ત્યારે તેનો ધર્મ ક્યાં ગયો હતો? ગેમિંગ હોલમાં તેમનો ધર્મ ક્યાં ગયો? તેથી જ હવે તેને કોઈ પણ ધર્મ અથવા યુદ્ધના નિયમો વિશે વાત કરવાનો કોઈ અધિકાર નથી અને તેણે અર્જુનને કહ્યું કે કર્ણ હવે લાચાર છે, બ્રાહ્મણનો શ્રાપ ફળ્યો છે, તેથી તેણે તેને મારી નાખવો જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે કે જો આ નિર્ણાયક સમયે અર્જુન કર્ણને મારી નહીં નાખે, તો સંભવતઃ પાંડવો તેને ક્યારેય મારી શકશે નહીં અને આ યુદ્ધ ક્યારેય જીતી શકશે નહીં. પછી અર્જુને દૈવી શસ્ત્રનો ઉપયોગ કરીને કર્ણનું માથું કાપી નાખ્યું. કર્ણનું શરીર જમીન પર પડ્યા પછી કર્ણના શરીરમાંથી એક જ્યોત નીકળી અને સૂર્યમાં ભળી ગઈ. ત્યારબાદ રાજા શલ્ય કૌરવ સેનાનો સેનાપતિ બન્યો, પરંતુ તે યુદ્ધમાં માત્ર અડધો દિવસ જ ટકી શક્યો.
બપોર સુધીમાં રાજા યુધિષ્ઠિરે તેમને મારી નાખ્યા. મહાભારતના યુદ્ધનો અંત. અલ્પવિરામ. યુદ્ધમાં દુર્યોધનની આખી સેના માર્યા ગયા. આખરે તેણે ભીમસેન સાથે યુદ્ધ કર્યું. તેણે પાંડવ પક્ષના ઘણા સૈનિકોને પગપાળા વગેરે માર્યા પછી ભીમસેન પર હુમલો કર્યો. તે સમયે અશ્વત્થામા તેના રાજા દુર્યોધનની હાલત જોઈને અને તેના પિતા દ્રોણાચાર્યના મૃત્યુને યાદ કરીને અધીર થઈ ગયા હતા, જે ભીમસેનના પોતાના હાથે ગદા વડે માર્યા ગયા હતા. છુપાઈને તે પાંડવોની છાવણીમાં પહોંચ્યો અને અંધકારમય દિવસોમાં કૃપાચાર્ય અને કૃતવર્માની મદદથી પાંડવોના બાકીના પરાક્રમી મહારથીઓને મારી નાખ્યા. એટલું જ નહીં, અશ્વત્થામાએ પાંડવોના 5 પુત્રોના માથા પણ કાપી નાખ્યા હતા. બધાએ અશ્વત્થામાના આ દુષ્કર્મની નિંદા કરી. દુર્યોધનને પણ તે ગમ્યું નહીં. પુત્રોની હત્યાથી દુઃખી થયેલી દ્રૌપદી વિલાપ કરવા લાગી. તેણીનો વિલાપ સાંભળીને અર્જુને કર્મના દુષ્ટ હત્યારા બ્રાહ્મણનું માથું કાપી નાખવાની પ્રતિજ્ઞા લીધી. અર્જુનનું વચન સાંભળીને અશ્વત્થામા ભાગી ગયો. અર્જુન કૃષ્ણને સારથી બનાવીને અને તેમનું ગાંડીવ ધનુષ્ય લઈને તેની પાછળ ગયો. અશ્વત્થામાને ક્યાંય રક્ષણ મળ્યું ન હતું, તેથી ભયથી તેણે અર્જુન પર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. અશ્વત્થામા બ્રહ્માસ્ત્રને કેવી રીતે ચલાવવું તે જાણતા હતા, પરંતુ તેને કેવી રીતે પરત કરવું તે જાણતા ન હતા. અલ્પવિરામ. તે અત્યંત ભયાનક અગ્નિને પોતાની તરફ આવતો જોઈને અર્જુને શ્રી કૃષ્ણને વિનંતી કરી, હે જનાર્દન, આ પરિમાણીય બ્રહ્માંડની રચના કરનાર તમે ભગવાન છો. બ્રહ્માંડની શરૂઆત અને અંતમાં તમે એકલા જ રહો છો. તમે તમારા ભક્તોની રક્ષા માટે અવતાર લો છો. તમે બ્રહ્માનું સ્વરૂપ છો, તમે સર્જન કરો છો, તમે વિષ્ણુનું સ્વરૂપ છો, તમે જ નિભાવો છો અને તમે રુદ્ર સ્વરૂપ છો, તમે નાશ કરો છો. તમે મને કહો કે મારી બાજુમાં આ ભીષણ આગ ક્યાંથી આવી રહી છે અને હું તેનાથી કેવી રીતે સુરક્ષિત રહીશ. શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, તારા ભયથી પરેશાન થઈને અશ્વત્થામાએ આ બ્રહ્માસ્ત્ર તારા પર છોડી દીધું છે. તેનાથી બચવા માટે તમારે તમારા બ્રહ્માસ્ત્રનો પણ ઉપયોગ કરવો પડશે, કારણ કે તેને કોઈ અન્ય શસ્ત્રથી રોકી શકાતું નથી. શ્રી કૃષ્ણની આ સલાહ સાંભળીને મહારથી અર્જુને પણ તરત જ શરણાગતિ સ્વીકારી અને પોતાનું બ્રહ્માસ્ત્ર છોડી દીધું. બંને બ્રહ્માસ્ત્રો એકબીજા સાથે અથડાયા અને ભયંકર અગ્નિ ઉત્પન્ન થયો અને ત્રણે લોકને બાળવા લાગ્યો. તેમની જ્વાળાઓથી સમગ્ર લોકો સ્તબ્ધ થવા લાગ્યા. આ વિનાશ જોઈને અર્જુને તેમને શાંત કરવા માટે બંને બ્રહ્માસ્ત્રો પાછા આપ્યા અને ઉતાવળમાં અશ્વત્થામાને પકડીને બાંધી દીધો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, સુતેલા, બેદરકાર, નશામાં, પાગલ, અજ્ઞાની, સારથી, સ્ત્રી અને બાળકની હત્યા ધર્મ અનુસાર વર્જિત છે. એણે ધર્મ વિરુદ્ધ વર્તન કર્યું છે. સુતેલા માસૂમ બાળકોને માર્યા છે. જો તે બચી જશે તો તે ફરીથી પાપ કરશે. તેથી તરત જ તેને મારીને અને તેનું કપાયેલું માથું દ્રૌપદીની સામે મૂકીને તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરો. શ્રી કૃષ્ણના આ શબ્દો સાંભળીને પણ દર્દી અર્જુનને ગુરુપુત્ર પર દયા આવી અને તેણે અશ્વત્થામાને જીવતા શિબિરમાં લઈ જઈને દ્રૌપદીની સામે રજૂ કર્યો. ગુરુપુત્રને પશુની જેમ બાંધેલા જોઈને મમતામયી દ્રૌપદીનું કોમળ હૃદય પીગળી ગયું. અલ્પવિરામ. તેણે ગુરુપુત્રને નમસ્કાર કર્યા અને અર્જુનને તેને ગુલામીમાંથી મુક્ત કરવા કહ્યું. મારા મૃત પુત્રો તેમને માર્યા પછી પાછા આવી શકતા નથી, તેથી તમે તેમને મુક્ત કરો. દ્રૌપદીના આ ન્યાયી અને પ્રામાણિક શબ્દો સાંભળીને બધાએ તેની પ્રશંસા કરી, પરંતુ ભીમનો ગુસ્સો શમ્યો નહીં. અર્જુને તેની તલવારથી અશ્વત્થામાના માથાના વાળ કાપી નાખ્યા અને તેના માથામાંથી રત્ન કાઢી નાખ્યું. રત્ન જતૂન હોવાથી તે માથા વગરનો બની ગયો હતો. તેણે બાળકોને માર્યા તે જ ક્ષણે તે મસ્તક વિનાનો બની ગયો હતો, પરંતુ વાળ કપાવવાને કારણે અને રત્ન કાઢી નાખવામાં આવ્યો હોવાથી તે વધુ ચીસો પાડ્યો અને તેનું માથું નમ્યું. અર્જુને એ જ અપમાનિત અવસ્થામાં તેને શિબિરમાંથી બહાર કાઢી મૂક્યો. અશ્વત્થામાને અપમાનિત કર્યા પછી અને તેમને શિબિરમાંથી હાંકી કાઢ્યા પછી બધા પાંડવો તેમના વંશની તમામ સ્ત્રીઓ સાથે ગંગાના કિનારે ગયા. ધૃતરાષ્ટ્ર અને શ્રી કૃષ્ણચંદ્રને તેમના સંબંધીઓને પાણી દાન કરવા માટે આગેવાની લીધી. તે જ સમયે એક અસામાન્ય ઘટના બની. તેણે જોયું કે તેની કન્યા ઉત્તરાએ વ્યગ્ર સ્વરે કહ્યું કે મને બચાવો, મારી રક્ષા કરો, તમે યોગેશ્વર છો. દેવતાઓને પણ દેવતાઓ છે. તે જગતનો રક્ષક છે. તમે બધા શક્તિશાળી છો. જુઓ કે એક ધગધગતું લોખંડનું તીર મારા ગર્ભનો નાશ ન કરે. પ્રભુ, તમે જ મારી રક્ષા કરવા સક્ષમ છો.
આવા નિંદાકારક શબ્દો સાંભળીને શ્રી કૃષ્ણ તરત જ રથ પરથી કૂદી પડ્યા અને કહ્યું કે અશ્વત્થામાએ પાંડવ વંશનો નાશ કરવા માટે ફરીથી બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે, જેના કારણે ઉત્તરાનો ગર્ભ ખૂબ જ સળગવા લાગ્યો, પરંતુ શ્રી કૃષ્ણએ પોતાની તપસ્યાથી બાળકને પુનર્જીવિત કર્યું. યદુકુલ. અલ્પવિરામ. નો વિનાશ. જ્યારે 18 દિવસનું યુદ્ધ પૂરું થયું ત્યારે શ્રી કૃષ્ણ અર્જુનને તેમના રથ પરથી નીચે ઉતરવાનું કહે છે. જ્યારે અર્જુન નીચે ઉતરે છે ત્યારે તેઓ તેને થોડે દૂર લઈ જાય છે. પછી તેઓ હનુમાનજીને રથના ધ્વજ પરથી નીચે આવવાનો સંકેત આપે છે. શ્રી હનુમાન એ રથ પરથી નીચે ઉતરતાની સાથે જ અર્જુનના રથના ઘોડાઓ જીવતા બળી જાય છે અને રથ ફૂટે છે. આ જોઈને અર્જુન ચોંકી જાય છે. ત્યારે શ્રી કૃષ્ણ તેમને કહે છે કે પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ, કર્ણ અને અશ્વત્થામાના ધાતુના શસ્ત્રોના કારણે અર્જુનના રથમાં આ વિસ્ફોટ થયો હતો. તે અત્યાર સુધી સુરક્ષિત હતું કારણ કે તેની પોતાની કૃપાથી તેને આશીર્વાદ મળ્યો હતો અને તે શ્રી હનુમાનની શક્તિ હતી કે રથ હજી પણ આ વિનાશક શસ્ત્રોની અસર સહન કરી રહ્યો હતો. મહાભારતના યુદ્ધ પછી ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજી ગાંધારીને સાંત્વના આપવા માટે ગયા હતા. પોતાના 100 પુત્રોના મૃત્યુથી ગાંધારી ખૂબ જ વ્યથિત હતી. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રને જોઈને ગાંધારીએ ક્રોધિત થઈને તેમને શ્રાપ આપ્યો કે તમારા કારણે જે રીતે મારા 100 પુત્રો પરસ્પર લડીને નાશ પામ્યા છે, તેવી જ રીતે તમારા યદુવંશનો પણ એકબીજાને મારવાથી નાશ થશે. અલ્પવિરામ. પ્રભુ માતા ગાંધારીના શ્રાપને પૂર્ણ કરવા માટે શ્રી કૃષ્ણચંદ્રએ યાદવોનું મન બદલી નાખ્યું. એક દિવસ અહંકારના વશમાં આવીને કેટલાક યદુવંશી બાળકોએ દુર્વાસા ઋષિનું અપમાન કર્યું. આના પર ઋષિ દુર્વાસાએ શ્રાપ આપ્યો કે યાદવ વંશનો નાશ થવો જોઈએ. તેના શ્રાપની અસરથી પ્રભાસ યદુવંશી ઉત્સવના દિવસે પ્રદેશમાં આવ્યો. તહેવારની ખુશીમાં તેઓએ ખૂબ જ નશો કરેલો દારૂ પીધો અને પીધેલી હાલતમાં એકબીજાને મારવા લાગ્યા. આ રીતે ભગવાન કૃષ્ણચંદ્ર સિવાય એક પણ યાદવ બચ્યો નહીં. આ ઘટના પછી ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ મહાન યજ્ઞ કરીને પોતાના ધામમાં જવાના વિચાર સાથે સોમનાથ નજીકના જંગલમાં પીપળના ઝાડ નીચે બેસીને તપ કર્યું. ઝારા નામના પક્ષીએ ભૂલથી તેને હરણ સમજીને ઝેરી તીર છોડ્યું જે તેના પગના તળિયામાં ગયું અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર તેના ધામમાં પહોંચ્યા. પાંડવોનું સ્વરોહણ. અલ્પવિરામ. અર્જુન શ્રી કૃષ્ણચંદ્રને મળવા અને ભાવિ કાર્યક્રમ નક્કી કરવા દ્વારકાપુરી ગયો. ઘણા મહિનાઓ વીતી ગયા ત્યારે એક દિવસ ધર્મરાજા યુધિષ્ઠિરને વિશેષ ચિંતા થઈ. તેણે ભીમસેનને કહ્યું, હે ભીમસેન, ભાઈ અર્જુન દ્વારકાના સમાચાર મળ્યા પછી હજુ પાછા ફર્યા નથી. અને અહીં સમયની ગતિ જુઓ, બધા ભૂતોએ વિક્ષેપ ઊભો કરવા માંડ્યો છે. હંમેશા ખરાબ નસીબ હોય છે. આકાશમાં ઉલ્કા છે અને ધરતીમાં ધરતીકંપો છે. સૂર્યનો પ્રકાશ મધ્યમ બની ગયો છે અને ચંદ્રની આસપાસ વર્તુળો વારંવાર બેસે છે. આકાશના તારા અને તારાઓ અથડાઈને પડી જાય છે. વીજળી પૃથ્વી પર વારંવાર ત્રાટકે છે. મોટા ટોર્નેડો ઊભા થાય છે અને અંધકારના ભયંકર તોફાનોનું કારણ બને છે. સિયારીન તેનો ચહેરો સૂર્યોદય તરફ રાખીને ચીસો પાડી રહી છે. કૂતરાઓ વારંવાર રડે છે. ગધેડો, ઘુવડ, કાગડો અને કબૂતર રાત્રે કઠોર શબ્દો બોલે છે. ગાયો સતત આંસુ વહાવે છે. ઘરુતા પાસે હવે અગ્નિ પ્રગટાવવાની શક્તિ નથી. સર્વત્ર આદરનો અભાવ જણાય છે. આ બધું જોઈને મારું હૃદય ધડકે છે. ખબર નથી કે આ અશુભ શુકન કઈ આફત વિશે માહિતી આપી રહ્યા છે. શું ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ સંસાર છોડીને ચાલ્યા ગયા છે કે બીજી કોઈ દુઃખદ ઘટના બનવા જઈ રહી છે? તે જ ક્ષણે અર્જુન દ્વારકાથી ભયાવહ સ્થિતિમાં પાછો આવ્યો. અલ્પવિરામ. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, તેનું શરીર અશાંત હતું અને તેની ગરદન નમેલી હતી. તેઓ આવતાની સાથે જ ધર્મરાજા યુધિષ્ઠિરના પગમાં પડ્યા. ત્યારે યુધિષ્ઠિરે ગભરાઈને પૂછ્યું, હે અર્જુન, શું દ્વારકાપુરીમાં અમારા સગા સંબંધીઓ અને મિત્રો સુખી યાદવ પ્રજા છે? અમારા દાદા શૂરસેન અને નાના મામા વાસુદેવની તબિયત સારી છે ને? શું અમારા મામા દેવકી તેની 7 બહેનો અને પુત્રો અને પૌત્રો સાથે ખુશ છે? શું રાજા ઉગ્રસેન અને તેના નાના ભાઈ દેવકની તબિયત સારી છે? પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સામ, ઋષભ વગેરે ખુશ છે ને? શું આપણા માલિકો, ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર, ઉદ્ધવ વગેરે તેમના સેવકો સાથે સારી સ્થિતિમાં છે? શું તેઓ નથી? તે તેની સુધર્મ સભામાં નિયમિત આવે છે ને? તેમની 16,108 પત્નીઓ જેમ કે સત્યભામા, રૂક્મિણી, જામવંતી વગેરે થાનની સેવામાં નિરંતર વ્યસ્ત રહે છે ને? હે અર્જુન ભાઈ, તું કેમ નિર્બળ થઈ રહ્યો છે અને શા માટે માથા વગરનો બની રહ્યો છે?
ધર્મરાજા યુધિષ્ઠિરના પ્રશ્નોની આડમાં અર્જુન વધુ વિચલિત અને શોકગ્રસ્ત બન્યો. તેનો રંગ નિસ્તેજ થઈ ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હેડકી બંધાઈ ગઈ. તેણે ગળામાંથી કહ્યું, હે ભાઈ, અમારા પ્રિય ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ અમને છેતર્યા છે. તેઓ અમને છોડીને આ દુનિયા છોડી ગયા. જેની કૃપાથી દેવતાઓએ પણ મારા પરમ શૌર્યની સામે માથું ઊંચું ન કર્યું. તેઓ મારા એ પરમ શૌર્યને પણ પોતાની સાથે લઈ ગયા. હું નિર્જીવ મૃતદેહ જેવો થઈ ગયો. હું ભગવાન કૃષ્ણચંદ્રની પત્નીઓને દ્વારકાથી હસ્તિનાપુર લઈ આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં કેટલાક ભીલોએ મને નબળાની જેમ હરાવ્યો. અલ્પવિરામ. હું એ અબલાઓનું રક્ષણ ન કરી શક્યો. મારી પાસે એ જ હાથ છે, એ જ રથ છે, એ જ ઘોડો છે, એ જ ગાંડીવ ધનુષ્ય છે અને એ જ તીર છે જેનાથી મેં મહાન સ્વામીઓના મસ્તક ઉડાડ્યા છે. અર્જુન, જેણે પોતાના જીવનમાં ક્યારેય દુશ્મનોનો સામનો કર્યો ન હતો, તે જ અર્જુન, કાયરની જેમ, ભીલોના હાથે પરાજિત થયો. તેની બધી પત્નીઓ અને પૈસા વગેરે ભીલોએ લૂંટી લીધા અને હું નિશસ્ત્ર બનીને જોઈ રહ્યો. તે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર વિના, મારી સંપૂર્ણ શક્તિ નબળી પડી ગઈ છે. તમે દ્વારકાના બધા યાદવ બ્રાહ્મણોનું કલ્યાણ કરવા માટે જે યાદવો પૂછ્યા હતા તે બધા યાદવ બ્રાહ્મણોના શ્રાપને કારણે બુદ્ધિની અવસ્થા પર પહોંચી ગયા હતા અને તેઓ અતિશય દારૂ પીને મૃત્યુ પામ્યા હતા અને એકબીજાને માર્યા હતા અને એકબીજાને માર્યા હતા. આ બધી એ જ ભગવાન કૃષ્ણની લીલા છે. ધર્મરાજા યુધિષ્ઠિરે અર્જુનના મુખમાંથી ભગવાન કૃષ્ણના પ્રસ્થાન અને તમામ યદુવંશીઓના વિનાશના સમાચાર સાંભળીને તરત જ પોતાનું કર્તવ્ય નિશ્ચિત કર્યું અને અર્જુનને કહ્યું, હે અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ આ પૃથ્વીનું વજન તેમના બ્રહ્માંડના શરીર પરથી દૂર કર્યું છે. અને તેને આ રીતે કાઢી નાખ્યો, જેમ કોઈ વ્યક્તિ કાંટામાંથી કાંટો કાઢ્યા પછી તે કાંટા કાઢી નાખે છે. હવે કલીનો અંધકાર યુગ પણ આવવાનો છે. તેથી હવે આપણે જલ્દી સ્વર્ગમાં જઈશું. જ્યારે માતા કુંતીએ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના તેમના ધામમાં જવાના સમાચાર સાંભળ્યા, ત્યારે તેમણે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનું ધ્યાન કરીને પોતાનું શરીર છોડી દીધું. ધર્મરાજા યુધિષ્ઠિરે તેના પરાક્રમી પૌત્ર પરીક્ષિતને સમગ્ર જંબુદ્વીપનું રાજ્ય આપ્યું. હસ્તિનાપુરમાં તેનો રાજ્યાભિષેક કર્યો અને શૂરસેનને દેશનો રાજા બનાવ્યો અને મથુરાપુરીમાં અનિરુદ્ધના પુત્ર બજરાનો રાજ્યાભિષેક કર્યો. ત્યારબાદ પરમ જ્ઞાની યુધિષ્ઠિરે પ્રજાપતિ યજ્ઞ કર્યો અને ભગવાન કૃષ્ણચંદ્રમાં લીન થઈને સંન્યાસ લીધો. તેણે પ્રતિષ્ઠા, અપમાન, અહંકાર અને આસક્તિનો ત્યાગ કર્યો અને મન અને વાણીને નિયંત્રિત કરી. આખી દુનિયા તેમને બ્રહ્માના રૂપમાં દેખાવા લાગી. તેણે તેના વાળ ખોલ્યા, શાહી વસ્ત્રોનો ત્યાગ કર્યો, ચિંથરેહાલ વસ્ત્રો પહેર્યા અને ખોરાક અને પાણીનો ત્યાગ કર્યો અને મૌનનું વ્રત લીધું. આટલું કરીને કોઈની તરફ જોયા વિના ઘરની બહાર નીકળીને ઉત્તર દિશા તરફ નીકળી ગયો. રાજા સંસારની નશ્વરતાનો વિચાર કરીને દ્રૌપદી અને ભાઈઓને સાથે લઈને હિમાલય તરફના મહાપ્રસ્થાનના માર્ગે આગળ વધ્યા. તે મહાપથમાં અનુક્રમે દ્રૌપદી, સહદેવ, નકુલ, અર્જુન અને ભીમસેન એક પછી એક પડ્યા. અલ્પવિરામ. આ કારણે રાજા દુઃખી થઈ ગયો. ત્યાર પછી તે ઇન્દ્ર દ્વારા લાવેલા રથ પર બેઠેલા તેના ભાઈઓ, દૈવી સ્વરૂપ ધરાવતા, સાથે સ્વર્ગમાં ગયા. તેઓએ દુર્યોધન સહિત ધૃતરાષ્ટ્રના તમામ પુત્રોને ત્યાં જોયા. તે પછી, જેઓ તેમના ધામમાંથી તેમના પર દયા કરવા આવ્યા હતા, ભગવાન વાસુદેવને પણ જોયા, જેનાથી તેઓ ખૂબ જ પ્રસન્ન થયા. મેં તમને મહાભારતની વાર્તા સંભળાવી છે. જે વ્યક્તિ આ પ્રાર્થનાનો પાઠ કરશે તેને સ્વર્ગમાં સન્માનિત કરવામાં આવશે.